જો આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો હું એક અમુક સમયના અંતરે તમને કહીશ કે આ વસ્તુ છે. ગામડાના ઘણા કિસ્સા સાંભળ્યા છે, ખેતરોના કિસ્સા સાંભળ્યા છે. બધા એમ કહે છે કે ડાકણ દેખાય કે ડાકણ આપણને આપણું નામ દઈને બોલાવે. તો શું એવું હોય? એવો કોઈ કિસ્સો? ઘણા બધા મૂવીઝમાં એવું નામ સાંભળવા મળ્યું છે કે બ્રહ્મ રાક્ષસ. તો આ શું છે બ્રહ્મ રાક્ષસ? તંત્ર વિદ્યા માટે પણ આ દિવસો સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન એ જે એનર્જી છે ને એ 4 ગણી પાવરફુલ થઈ જાય છે. કેમ કે નાનપણથી હું એવું જ સાંભળતો આવ્યો છું કે નારાયણ બલીમાં પિતૃ હોય છે એ ત્યાં બેઠેલા કોઈના શરીરમાં આવે છે અને ત્યાર પછી જે આપણે સવાલ પૂછીએ એના જવાબ આપે. તો ખરેખર એવું હોય છે કે સ્ત્રીઓનો જે માસિક ધર્મ વખતેનો જે વેસ્ટેજ હોય છે એ તંત્ર વિદ્યા કે મેલી વિદ્યામાં કામ લાગે છે. એમાં એવું હોય છે કે નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે ગૌરાંગ કાકા, જે તંત્ર વિદ્યા અને 10 મહાવિદ્યાના જાણકાર છે. તો ગૌરાંગ કાકા, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. નમસ્તે, કેમ છો? બસ મજા. બસ હવે આપણે થોડી ચર્ચા કરીએ. આજે તમારે જે પ્રશ્ન છે મનની અંદર કે 10 મહાવિદ્યા શું છે અને તંત્ર વિદ્યા શું છે, એના માટે જ આપણે મળીએ છીએ આજે. તો જે પણ તમારા કંઈ પણ ક્વેશ્ચન છે આને લગતા તો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ગૌરાંગ કાકા, તંત્ર વિદ્યા એટલે શું? બધાને એમ જ લાગે છે કે તંત્ર વિદ્યા એટલે કાળો જાદુ કે વશીકરણ, પણ એકચ્યુઅલમાં તંત્ર વિદ્યા એટલે શું? તંત્ર વિદ્યાની અંદર ઘણા બધા પાઠ પાડવામાં આવેલા છે. તંત્ર એટલે વ્યવસ્થા પ્રમાણે કરવામાં આવતું કોઈ પણ પૂજા એને જનરલી તંત્ર જ કહેવામાં આવે છે. અને વિદ્યા જે શબ્દ લાગે છે ત્યાં મહાવિદ્યાઓ આવતી હોય તો તંત્ર વિદ્યા લાગે છે. મહાવિદ્યાઓમાં 10 મહાવિદ્યા તારા, ધુમાવતી, છિન્નમસ્તા, ભૈરવી, બગલામુખી, કાલી, ત્રિપુરા સુંદરી, આ બધી 10 મહાવિદ્યાને સાથે લઈને ચાલીએ અને મહાવિદ્યાઓના આધારે આપણે કામ કરીએ તો એ તંત્રને આધારે કામ કર્યું કહેવાય છે. બીજો સવાલ તમારો હતો કે તંત્ર વિદ્યા એટલે બધાને એવું લાગે કે કાળો જાદુ કાં તો વશીકરણ. ના, એ કાળો જાદુ નથી. કાળો જાદુ અલગ છે. વશીકરણ એ તંત્ર વિદ્યાનો એક પાઠ છે, પણ કાળો જાદુ આખો વિષય બદલાઈ જાય છે. મેલી વિદ્યા એ ઘણા લોકો આપણે ગુજરાતમાં મેલી વિદ્યા પણ કહે છે, કાળો જાદુ પણ કહે છે, બ્લેક મેજિક કર્યું છે એવું પણ કહે છે. પછી મોહિની વશીકરણ કર્યું છે, કોઈએ મૂઠચોટ મારી દીધી છે. આ બધી વસ્તુઓને લોકો જનરલ કાળો જાદુ કહે છે અથવા મેલી વિદ્યા કહે છે. પણ મેલી વિદ્યા અને કાળા જાદુમાં ઘણો બધો ફરક છે. મેલી વિદ્યા જે છે એ એકદમ લો કાસ્ટના લોકો જે પશુ બલિ આપીને એના કાળજાના ધૂપ આપીને વસ્તુ ઉપર ચડાવે છે. મંત્ર પણ હોય છે, ભીલડી વાક્યો કહેવાય છે એને. એ વાક્ય ઉપર એ વશીકરણનો ધૂપ આપીને કોઈને ખવડાવીને વશમાં કરે છે અને મોહિની મારી કહેવામાં આવે છે. વશીકરણ મોહિની બેઉ અલગ જ છે, પણ જનરલી લોકો એને વશીકરણ નામથી જ સંબોધિત કરે છે. પણ ખરેખર મોહિની અલગ છે અને વશીકરણ અલગ છે. સંબંધ અલગ છે, નામય અલગ છે અને ગુણધર્મો પણ અલગ જ છે. મોહિની એટલે માણસને વશમાં થઈને રહે, એ જે કહે એવું જ કરે, એના મનમાં જે વિચાર આવે એ જ પ્રમાણે સામેવાળું વર્તન કરે, એનું નામ મોહિની. એના મોહમાં એને મોહિત થયેલી હોય એ વ્યક્તિ, સ્ત્રી હોય, પુરુષ હોય, બોસ હોય, કોઈ પણ સામૂહિક વશીકરણ મોહિત પણ કરવામાં આવે છે, કોઈ પણ રીતે થતું હોય છે. અને વશીકરણ એટલે એ સમકક્ષ રહે. વશીકરણની અંદર કોઈ એટલો બધો મોહિત થઈ જતો નથી કે ગાંડો જ થઈ જાય માણસ, પણ ગમે એની સાથે વાત કરવી, બેસવું ગમે, પણ સાચો અને ખોટાનો જે ન્યાય આવતો હોય ત્યાં ઓબ્જેક્શન ઉઠાવે જ, એનું નામ વશીકરણ. પણ છતાં પણ એની સાથે સાથે ચાલે, છોડીને જતું ના રહે, એનું નામ વશીકરણ. અને ખોટું હોય કે ખરું હોય એ જે કે એમ જ કરે, એનું નામ મોહિની. તો હાલમાં એક ગુજરાતી મૂવી આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં, વશ.
થોડું ઘણું જોયું તું ખરું મેં. હા, અને એની જે રીમેક પણ બની છે શેતાન, જેમાં જે છે પોતાના વશમાં કરી લે છે. તો શું એકચ્યુઅલી એવું થતું હોય છે જનરલી? હા, 100% આવું થાય છે. એના મંત્રો સાબરતંત્રમાં બહુ સારા એવા આપેલા છે, અને જે નીચેના લોકો જેમ કે જે 10 મહાવિદ્યાઓને જાણકાર નથી, અને છતાં પણ અત્યારે ભુવાઓ જે છે કે ભાઈ કે ને કે હું આ કરીને આપું છું, થઈ જશે કામ તારું, વશમાં થઈ જશે છોકરી, તો એ લોકો કરે છે આવું વશીકરણ, અને મોહિની જ કહેવાય છે, પણ એ સાબરતંત્રને આધારિત છે. સાબરતંત્રની અંદર મંત્ર પણ આપેલા છે એવા કે માનો કે મારે તમને વશ કરવા છે, તમે મારા મોહિત થયેલા રહો, અને મારે વશીકરણની અંદર અથવા મોહિની વશીકરણની અંદર મારે તમને મારી કાબૂમાં લેવા છે. તો એક મંત્ર છે, મંત્ર ઘણા બધા છે, પણ એક મંત્ર હું અત્યારે બોલીશ અહીંયા. ઓમ પીડ બજરંગ બલી. પીડ શબ્દ અને આપણો હિન્દુ શબ્દ બે અલગ છે, પણ પીડ બજરંગ બલી. રામ લક્ષ્મણ કે સંગ કી, જહા જહા જાય ફતેહ કે ડંકે બજાય. અહીંયા કોઈ વ્યક્તિનું નામ બોલવાનું છે, જેમ કે આપણે મોહન નામ બોલી કાઢીએ છીએ કે પીડ બજરંગ બલી, રામ લક્ષ્મણ કે સંગ કી, જહા જહા જાય ફતેહ કે ડંકે બજાય. મોહન को मोह के मेरे पास न लाए तो अंजनी का पूत न कहलाય, દુહાઈ રામ જાનકી કી. અહીંયા ભગવાનને સમ આપવામાં આવે છે. જે તંત્ર વિદ્યા જાણવાવાળા ભગવાનને સમ આપીને કામ કરાવતા નથી, પણ જે લોકો નથી જાણતા, મંત્રમાં લખેલું છે કે રામ લક્ષ્મણ કે સંગ કી, જહા જહા જાય ફતેહ કે ડંકે બજાય, અંજની કા દૂત ન કહેલાય. જો મેરા એ કામ ન કરે તો, મારું કામ નહીં કરે તો તું માતા અંજનીનો પૂત કહેવાય નહીં. એટલે હનુમાનજી બિચારા કે રામ લક્ષ્મણને સાથે લીધા છે, માતાજીની સોગંદ આપી છે, એટલે મારે કામ તો કરવું જ પડશે. એના 10,000 મંત્રના જાપ કરે એટલે એનું કામ 100% થાય જ. પણ અહીંયા ભગવાનને બાંધીને કામ કરાયેલું છે. અહીંયા પેલો શબ્દ તમારો સાબિત થશે કે તંત્ર વિદ્યા શું અને મેલી વિદ્યા શું. તો મેલી વિદ્યામાં ભગવાનને બંધનમાં લેવામાં આવે છે, અને મહાવિદ્યામાં તંત્ર વિદ્યામાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાં પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન તમે આટલું કામ મારું કરો તો બહુ સારું, અને એટલા સુધી પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાનને કરવું પડે કે આટલો કડક અનુષ્ઠાન લઈને બેઠેલો છોકરો છે આ, જે લગાતાર દિવસ રાત મારા નામના જપ કરે છે, મારા પાઠ કરે છે, તો એને આ જે કામ અટકાવેલું છે એ મારે પૂરું કરવું પડે. એટલે ત્યાં પ્રાર્થના કરીને પૂરું કરવાનું છે, અને અહીંયા સમ આપીને પૂરું કરવાનું છે. બેમાં આટલો ડિફરન્સ છે. ઓકે. અને આ જે તંત્ર વિદ્યા છે એ અને ભૂત પ્રેત, આ બંને વચ્ચે કોઈ સંબંધ ખરો? તંત્ર વિદ્યા અને ભૂત પ્રેતનો કોઈ સંબંધ નથી. તંત્ર વિદ્યા મહાવિદ્યાઓને આધારિત છે, જેમાં 10 મહાવિદ્યા આવે છે, 64 ભૈરવ આવે છે, 64 યોગીની આવે છે, પ્રત્યંગીરાઓ આવે છે, અંગરક્ષકો જે કીધા છે કે અહીંયા તંત્ર વિદ્યામાં 64 પ્રકારના ભૈરવ બતાવેલા છે. કેટલા? 64. અને 64 પ્રકારની યોગીની બતાવેલી છે, અને બધા જ દેવી દેવતાઓની પ્રત્યંગીરાઓ બતાવેલી છે, જે એના કરતાં પણ ઉપર છે. દેવી દેવતાઓની પ્રત્યંગીરાઓ, જે 108 પ્રત્યંગીરાઓ એક દેવતાઓ પાસે હોય છે. માનો કે મહાકાળી છે, તો મહાકાળી પાસે 108 પ્રત્યંગીરા છે જે એમના કામ કરે, અને એવા જ 64 ભૈરવ છે જે મહાકાળીના કામ કરે. મહાકાળી જાતે જ આવે ને તો પતી જાય છે, મોદી સાહેબ જાતે ના આવે. અમિતભાઈ. હા, એટલે એવી રીતે એમના જે અંગરક્ષકો છે, બોડીગાર્ડ છે, જે દેવીઓ બતાવેલી છે, અંગરક્ષકો છે, ભૈરવ છે, એ લોકો આવીને આ બધું કામ કરતા હોય છે. પણ ભૂત પ્રેતની જે વાત કરી તમે કે આ બે મળીને કામ કરે છે, તો એ લોક અલગ બતાવેલો છે. ભૂત લોક અલગ બતાવ્યો છે, પ્રેત લોક પણ અલગ બતાવ્યો છે, નાગલોક અલગ છે, નાગલોકો પણ કામ કરે છે. આ બધા અલગ અલગ પ્રકારના લોક છે જે આપણા 14 રસાતળની અંદર આવેલા છે. 14 બ્રહ્માંડથી બનેલી આપણી આ સૃષ્ટિ છે, એમાં 7 પાતાળ ને 7 આકાશ ઉપર નીચે જે છે, એમાં અમુક લોક જે છે, એમાં ભૂતલોક પણ છે, નાગલોક પણ છે, પ્રેતલોક પણ છે, સ્વર્ગલોક પણ છે, પૃથ્વીલોક પણ છે, નરકલોક પણ
છે. આ બધા લોકની અંદર એમાં આ ભૂતલોક અલગ છે, જે દેવી દેવતાઓ સાથે સંકળાયેલો નથી, પણ એ મહાદેવની ઉપસ્થિતિમાં ભગવાન શિવની જ્યાં જગ્યા છે ત્યાં એ ભૂત ટોળી રહેતી હોય છે. અચ્છા, તો ગૌરાંગ કાકા, હવે હું તમને એમ પૂછવા માંગીશ કે આ જે તંત્ર વિદ્યા છે, ઘણા બધા લોકો એનાથી પોતાના જે મરેલા પૂર્વજ હોય છે એમને બોલાવે છે, તો શું એવું સાચું હોય છે? એવું હોય ખરું? સાચું હોય. પૂર્વજો ક્યારે આવે? પહેલો સવાલ એ અહીંયા લાગે છે કે બોલાવે છે એ વસ્તુ તો સાચી જ છે, પણ પૂર્વજ આવે ક્યારે? જ્યારે પૂર્વજ હોય ત્યારે. ત્યારે. અને પૂર્વજ બને ક્યારે? જ્યારે અતૃપ્ત આત્મા, અતૃપ્ત એટલે કે જેની કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ, વધારે પ્રકારની ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય, જેણે મરણના ટાઈમે હરિનામનું સ્મરણ ના કર્યું હોય, ભગવાનની ભક્તિ કરી ના હોય, નાહવા બેઠો છે ને મરી ગયો છે, ખાવા બેઠો છે ને મરી ગયો છે, રોડ ઉપર ચાલે છે ને એક્સિડન્ટ થયો છે ને મરી ગયો છે, છોકરાને સ્કૂલમાં જાય છે મરી ગયો છે, કોઈ જનાવર કરડે છે મરી ગયો છે, અણધાર્યું મૃત્યુ અચાનક કોઈનું આવી ગયું હોય અને એના મનની અંદર ઘણા બધા ખ્યાલોની દુનિયામાં ચાલતો હોય, જેમ કે હું અહીંયા આવ્યો છું અને આવતા આવતા રસ્તામાં મને ઘણા બધા વિચારો આવતા હોય કે ભાઈ હું ત્યાં જઈને આમ કહીશ ને ત્યાં આમ કહીશ ને પછી ત્યાંથી હું નીકળીશ તો હું અહીંયા જઈશ ને ત્યાં જઈશ ને રસ્તામાં અનબંધ બની ગયો, એક્સિડન્ટ થઈ ગયો, ડેથ થઈ ગઈ, તો મનની અંદર જે ઈચ્છાઓ છે, આજની ઈચ્છાઓ છે, આવનારા વર્ષોની ઈચ્છાઓ છે બાકી રાખેલી છે, તો એ માણસ પ્રેત યોનિમાં જાય અને પ્રેત યોનિમાંથી બહાર નીકળીને એ પૂર્વજ યોનિમાં જાય અને એ પૂર્વજની ઈચ્છાઓ બાકી રહેલી હોય ત્યારે એનો સન પુત્ર એને બોલાવીને એની ઈચ્છા પૂરી કરવા માંગતો હોય તો આવે. ઓકે. બોલાવીને મરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી કરવા માંગતો હોય તો આવે, પણ પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એ વ્યક્તિને બોલાવે છે તો આવે તો છે જ, પણ એ વધારે હેરાન કરે છે. અચ્છા, અને અમુક લોકો એવું કહે છે કે જે આત્મા હોય છે એ એટલા માટે બને કે એમની ઈચ્છા જે છે એ અધૂરી રહી જાય, તો એ વાત પણ સાચી? એ જ વાત કરી મેં તમને કે એમની આત્મા ક્યારે બને? કે જ્યારે એમની ઈચ્છાઓ ઘણી બધી બાકી રહેતી હોય અને એમને મોક્ષ ના મળે. અને તો એ પ્રેત યોનિમાં હજારો વર્ષ જીવી શકે છે. કેટલા? હજારો વર્ષ. દાળ ભાત રોટલી શાક ખાવાની ઈચ્છા છે તો જ્યાં સુધી દાળ ભાત રોટલી શાક ના મળે ત્યાં સુધી એ હજારો વર્ષ પ્રેત યોનિમાં રહી શકે છે. જ્યારે પણ એમને દાળ ભાત રોટલી શાક સંપૂર્ણ ભોજન મળે અને એવું થાય કે હા શું આજે આ ખાવાની ઈચ્છા પૂરી થઈ, ત્યારે પ્રેત યોનિમાંથી મુક્ત થાય છે અને એને બીજી યોનિ મળે છે. ઓકે. અને હું નાનપણથી એક તંત્ર વિદ્યા કહી શકાય અને કે એ તો મને ખ્યાલ નહીં, પણ નાનપણથી જ એક વાત હું સાંભળતો આવ્યો છું કે નારાયણ બલી. નારાયણ બલી. ઓકે, નારાયણ બલી. તો એ એકચ્યુઅલી શું છે? નારાયણ બલી એક પિતૃ શ્રાદ્ધ છે. ઓકે. શ્રાદ્ધ કેટલા પ્રકારના બતાવ્યા છે, એમાં નારાયણ બલી સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. નારાયણ બલી શ્રાદ્ધ, પ્રેત શ્રાદ્ધ, પ્રેત બલી, નારાયણ બલી, બબડુ બલી, નાગ બલી, કાગ બલી. આ જે બલી બતાવેલી છે એ પિતૃઓ માટે, આપણા જે પિતૃઓ ગુજરી ગયા છે એમના માટે જ આ પંચબલી બતાવેલી છે. પંચબલીમાં સારામાં સારું શ્રાદ્ધ જો બતાવ્યું હોય તો નારાયણ બલી શ્રાદ્ધ છે. તમારો પ્રશ્ન એ છે કે નારાયણ બલી શું છે? શું છે? યસ. તો પિતૃઓની અતૃપ્ત આત્માને અંજલિ આપવાનું એક વિધાન છે, એને નારાયણ બલી કહેવાય છે. અંજલિ એટલે શું કે પિતૃ ખુશ થાય આપણાથી, એમની કોઈ પણ પ્રકારની ઈચ્છા બાકી રહેતી હોય તો કદાચ કોઈક સારા પિતૃ હોય તો આવીને કહે પણ ખરા કે ભાઈ તમે નારાયણ બલી કરાવી, હું ખુશ છું, પણ મારે આજે પાણી પીવાની ઈચ્છા છે, તો પાણી પીને જાય અને એમના આશીર્વાદ આપીને જાય. વાર્ષિક શ્રાદ્ધની અંદર આ નારાયણ બલી શ્રાદ્ધ કરવું જોઈએ. દર વર્ષે એક વખત નારાયણ બલી શ્રાદ્ધ કરવું જોઈએ, જેથી આપણા પિતૃઓ આપણા ઉપર આશીર્વાદ બતાવે. સંતતિ, સંપત્તિ અને સન્મતિ. સંતતિ સારા સંતાન, સંપત્તિ સારો પૈસો અને સન્મતિ સારી બુદ્ધિ. આ ત્રણ આશીર્વાદ ફક્ત પિતૃ આપી શકે, બીજું કોઈ આપી શકે નહીં. એટલે આ ત્રણ આશીર્વાદ આપણે જોઈતા હોય કાં તો આપણા સંતાનને જોઈતા હોય તો નારાયણ બલી છે, ભૂત બલી છે, પ્રેત બલી છે, બબડુ બલી છે, કાગ બલી છે, આ પંચબલી કરાવી જોઈએ. શ્રાદ્ધની અંદર તો પંચબલી જ કહી છે, પણ પંચબલીનો ખર્ચો થોડો વધારે થાય છે એટલે લોકો ખાલી ફક્ત નારાયણ બલી કરાવતા હોય છે.
તો મારો જે ડાઉટ હતો એ તો ક્લિયર થઈ ગયો, કેમ કે નાનપણથી હું એવું જ સાંભળતો આવ્યો છું કે નારાયણ બલિમાં પિતૃ હોય છે એ ત્યાં બેઠેલા કોઈના શરીરમાં આવે છે અને ત્યાર પછી જે આપણે સવાલ પૂછીએ એના જવાબ આપે. તો ખરેખર એવું હોય છે? એવું નહીં હોતું. એ કયા પિતૃ આવે છે કે જે કોઈને મર્ડરથી મારી નાખેલા હોય, કોઈને છુપી રીતે હેરાન કરીને ખાવામાં દવા આપીને મારી નાખ્યા હોય, કોઈનું મર્ડર થઈ ગયું હોય, કાં તો કોઈ બહુ ભયંકર પીડાઓથી પીડાતો હોય ને મરી ગયો હોય, તો અતૃપ્ત પિતૃઓ આવે ખરા, પણ એ સારી વસ્તુ નથી. ઓકે. સારા પિતૃઓ તો આવતા જ નથી. પણ એ આવીને એવું સમજતા હોય, દુનિયા એવું જાણતી હોય કે અમારા પિતૃ આયા છે, આવીને જે બોલીને ગયા છે, હવે અમારે કાલથી દિવસો સારા આવશે. તો વાત ખોટી છે. કેમ કે વાત એટલા માટે ખોટી છે કે એમને જે જોઈતું હતું ને એ તો આપણે આપ્યું જ નથી. હું આજથી લગભગ 22-25 વર્ષ પહેલા નારાયણ બલિ કરાવવા માટે ગયો હતો. ચાણોદની અંદર ત્રિવેણી સંગમ બેઠો હતો. નારાયણ બલિ મારી ચાલતી હતી. મારી નારાયણ બલિમાં સુરતના યજમાન હતા, નજીકના, આપણું નજીકનું ડેસ્ટિનેશન સુરત લાગે. સુરતના યજમાન હતા, પણ એ યજમાન મૂળ કાઠિયાવાડના હતા. ચાલુ નારાયણ બલિમાં પહેલું તો ચાલુ થાય ને ત્યારે પૂર્વજ આવે ને પિતૃ, એ વસ્તુ જ ખોટી જ લાગે મને, પહેલેથી ખોટી લાગે. પૂરી થવાના ટાઈમે અમે પાણી છાંટવાનું જે કરીએ છીએ એ ટાઈમે જો પિતૃ આવે તો થોડું ઘણું એવું લાગે કે ના કંઈક સાચા પિતૃ આવ્યા છે. અડધી જ નારાયણ બલિ થઈ હશે અને પિતૃ આવ્યા અચાનક જ, મારે પાણી પીવું છે. એટલે સાલું થોડું વિચારમાં પડી ગયું હું કે ચાલુ નારાયણ બલિમાં એકદમ પિતૃ, મારે તો મહેનત જ ના કરવી પડી વધારે પડતી. આ બધું જલ્દી પતી જવાનું. આજે તો 6 નહીં વાગવાના આપણા, આજે 2 વાગે પૂરું. મેં કીધું આવો બસ તમને બોલાવવા માટે તો આ નારાયણ બલિ તમારા સંતાનો લઈને બેઠા છે. તમારે શું જોઈએ છે? મારે કશું જોઈતું નથી, મારે પાણી પીવાનું છે. મેં કીધું ચલો પાણી પીવડાવી દઈએ. ડોલ ભરીને પાણી મંગાવ્યું. 1 લોટો, 2 લોટા, 3 લોટા, 4 લોટા, આખી ડોલ પાણી પીવાઈ ગયું. પછી મને એવું થયું કે આ પિતૃ તો સાચકમાં આવ્યા છે. મને ત્યાં સુધી મજાક લાગી કે ચાલુમાં થોડા એકદમ આવી જવાના હતા, એમ પ્રોપર વિધિ પૂરી થાય પછી આવશે એમ. ખોટું તો ના જ લાગ્યું, પણ મને મેં કીધું આ કંઈક બીજું કંઈક લાગે છે, પેલું કહે ને ભૂત પ્રેત આવી જતું હોય એવું એમ. એટલે હમણાં એક જ બૂમ પાડીશ ને જતું રહેશે. પણ પછી 1 ડોલ પીધું, હજુ પાણી પીવું છે. બીજી ડોલ પાણી પીવડાયું, ત્રીજી ડોલ પીવડાયું. 7 ડોલ પાણી એ લેડીઝ પી ગઈ હતી, જે આપણી 7 ગ્લાસ પીવાની કેપેસિટી નથી. એ 7 ડોલ ભરીને પાણી પી ગઈ. પછી પણ એ સંતોષ થયો નહીં. પછી મને એવું થયું કે આ 7 ડોલ પી ગઈ છે, પ્રોબ્લેમ થઈ જશે, એને રવાના કરવા દે અહીંથી. પાણી છાંટીને એક વખત મેં શાંત પાડી દીધી કે તમને હવે પાણી પીવું છે ને તો આ પૂજા પતી જાય પછી પીવડાવીશું. શાંત પાડી દીધી, પૂજા ચાલુ કરી દીધી આગળની નારાયણ બલિની. બધું થયું. ફરી એ જ પિતૃ આયા. બોલો હવે તમારી શું ઈચ્છા છે? એ બેનના હસબન્ડ ગુજરી ગયા હતા, એમને HIV થયો હતો. સુરતના બેન હતા, નામ હું અહીંયા બતાવું નહીં, પણ સુરતના હતા. એમના હસબન્ડને HIV થયો હતો, HIVથી પીડિત થઈને મરી ગયા હતા. એમણે ઈચ્છા એવી બતાવી કે મારે આના સાથે સંભોગ કરવો છે. મેં કીધું એ તો હું તૈયાર જ છું, પણ કેવી રીતે કરશો તમે? તમે તો એના જ શરીરમાં આવ્યા છો, તો તમે સંભોગ કેવી રીતે કરશો? બહુ ગજબનો પ્રશ્ન હતો મારા માટે, પહેલો પ્રશ્ન હતો અને હું સોલ્વ કરી શકું એમ નહોતો. એટલે જે ટાઈમે જે પ્રશ્ન મને સૂઝ્યો એ મેં કહી દીધું. મેં કહ્યું તમે આમના શરીરમાં આવ્યા છો તો તમારી ઈચ્છા કેવી રીતે પૂરી થવાની છે? તો કે આ બેઠેલા કોઈ પણ વ્યક્તિના શરીરમાં હું જતો રહું ને એને મોકલો પેલી રૂમમાં. હવે આ broadcast સાંભળવાવાળા લોકોને એક નવાઈ લાગશે કે આટલી મોટી ઘટના કેવી રીતે બની શકે છે. એ ટાઈમે મને થોડીક બીક લાગી. મેં કીધું કાલે ઉઠીને કોઈ જાણશે ને તો મને જ ખરાબ કહેશે. મેં એ પિતૃને બાંધવાના મંત્ર ચાલુ કર્યા અને એમને બાંધી દીધા અને ત્યાંથી જ રવાના કર્યા.
પણ આ પોડકાસ્ટ કદાચ જે વ્યક્તિએ અનુભવ્યો તો મારી સાથે એ સાંભળશે ને તો કહેશે કે ગૌરાંગભાઈ આજે મારી વાત અહીંયા કરી છે. હવે આવી ઈચ્છાઓ પિતૃઓની કહેવાનો મતલબ એવો હતો કે તમે કેવી રીતે પૂરી કરી શકો. તો પિતૃઓ સંતુષ્ટ થતા નથી. કેમ કે એમની જરૂરિયાતો જે હોય ને આપણે પૂરી કરી શકતા નથી. હા, એમને થોડાક ટાઈમ માટે આનંદ થાય કે મને યાદ કર્યો, એટલા માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરવું જોઈએ. અને એમની ઈચ્છા જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એ મોક્ષ મળે નહીં, બીજી યોનિમાં જાય નહીં. મોક્ષ તો પછીની વાત આવે છે, પણ બીજી યોનિમાં પણ જન્મ લેતા નથી. હજારો વર્ષ સુધી એ યોનિમાં ભટક્યા કરે છે. તો ગૌરાંગ કાકા, વશીકરણ કે સંમોહિની શું ખરેખર કામ કરે? વશીકરણ પણ ખરેખર કામ કરે છે અને સંમોહન વશીકરણ મોહિની એ પણ કામ કરે છે, પણ એના પ્રકાર જુદા જુદા છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું કે મોહિની વશીકરણ એક મેલી વિદ્યાને આધારિત છે, મોહિની અને વશીકરણ એક સાત્વિક કર્મને આધારિત છે. જે તંત્રના 6 પ્રકાર બતાવેલા છે એ 6 પ્રકારમાં વશીકરણ આવે છે અને મોહિની એમાં આવતી નથી. મોહિની નીચેના લોકો જે છે, ભુવાઓ લોકો જે છે કે માતાજીના ભરોસે દાણા કરીને આપે ને કશુંક મંત્રીને આપે, એના આધારે થાય છે અને સાબર મંત્રથી થતી હોય છે. એને 2 વસ્તુ શક્ય છે. અને તમારા જ પરિવારમાં કોઈ એવો ગંભીર કેસ થયો જે તમે શેર કરવા માંગતા હોય? પરિવારમાં તો નથી થયો, પણ મેં બીજા બધા એવા ગામની અંદર કે એવા ઘણા બધા કિસ્સાઓ જોયેલા છે કે ગંભીર સમસ્યાઓ મેં પોતે પણ સોલ્વ કરેલી છે. એક છોકરી હતી જેનું નામ મારા ગામની જ છે, એટલે હું નહીં બોલું. ત્યારે હું નડિયાદ ભણતો હતો. લગભગ 2-3 મહિના પછી હું ગામમાં ગયો. ત્યારે એવી ખબર પડી કે આ ગામની છોકરી છે એ કમરના ભાગથી નીચે બેસેલી છે, ઊભી જ નહીં થઈ શકતી. એને ઊંચી કરીને લઈ જવી પડે છે. એના માટે લાખો રૂપિયાની દવાઓ કરાવી ચૂક્યા. ગામડું બહુ નાનું છે, છતાંય એના મમ્મી પપ્પાએ જમીન ગીરવે મૂકીને કે આ તે કરીને બધું દવાઓ, છોકરા માટે તો કોણ ના કરાવે, તો બહુ બધી દવાઓ કરાવી. અનાયાસે મારે એમના ઘર પાસેથી નીકળવું. ખબર પડી હતી કે ભાઈ ચલો આ છોકરીને આવી પ્રોબ્લેમ થયો છે. તો આ લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે મારી આ શરૂઆત થઈ તંત્ર વિદ્યાની અંદર મેં પગ મૂક્યો ત્યારની વાત છે. તો એના ઘર પાસેથી જતો તો મને એકદમ એવું થયું કે હું ખબર અંતર પૂછીને જાઉં એને કેવું છે કેવું નહીં એમ. તો ખબર પૂછવા ગયો તો એની અંદર જ મને પ્રેતાત્મા દેખાઈ એ છોકરીમાં. મેં કહ્યું આ છોકરીને કોઈ બીમારી તો છે જ નહીં, શારીરિક બીમારી કોઈ નથી, આ તો એક આત્મા અંદર પ્રવેશી ગઈ છે, એ આત્માએ એને પકડી રાખી છે. તો આજથી 30 વર્ષ પહેલાં, આજે હું 42-43 વર્ષની ઉંમર, એટલે 30 વર્ષ પહેલાં મારી ઉંમર કેટલી? 12-15 વર્ષની ઉંમરમાં કોણ સાચું માને મારી વાત? છતાં પણ મેં એવું કીધું કે આને કશું થયું નથી, તમે 1 ગ્લાસ પાણી લાવો, 1 અગરબત્તી લાવો, હમણાં ઊભી કરી દઉં છું અને 1 મિનિટમાં. એટલે શબ્દ એવો હતો ને મારો કે 1 મિનિટમાં ઊભી કરી દઉં છું, એટલે પાણી આવી ગયું ને અગરબત્તી આવી ગઈ. પણ હમણાં હું ઊભી કરી દઉં છું, હું કંઈક કરું છું તો તું જા બકા બહુ દવા કરાવી એવું કહેત મને. પણ મેં કીધું 1 જ મિનિટ લાગશે મને, ખાલી પાણી 1 ગ્લાસ પાણી આપો અને 1 અગરબત્તી. મારી રીતે મને જે લાગ્યું એ કર્યું, પાણી આમ કરીને છાંટ્યું, મેં કીધું ઊભી થા, તો તરત ઊભી થઈ ગઈ છોકરી. 1 જ સેકન્ડમાં પાણી છાંટતાની સાથે ઊભી થઈ ગઈ. અને આજે પણ એ છોકરી ફરે છે અને આજે પણ એના 15 દિવસે એક વખત ફોન આવે છે કે ગૌરાંગભાઈ શું કરે છે તું? કોઈક દિવસ આ બાજુ આવે ને તો મારું આ થોડુંક કામ છે, કરી હાલ છે. એટલે આવા કેટલા બધા દાખલાઓ મેં મારા ગામની આજુબાજુમાં સોલ્વ કરેલા છે. એ વખતે તમારી ઉંમર ફક્ત 15 વર્ષ બહુમાં બહુ હશે. એકચ્યુઅલી સારું ગુજરાતી પણ નહોતો જાણતો ત્યારની વાત છે. તમે પ્રોપર ગુજરાતી જ છો? હું પ્રોપર ગુજરાતી છું. ઓકે. પણ એ જે કિસ્સાઓની અંદર એક છોકરી આવી હતી, મારા ગામની જ હતી, ત્યારે હું અહીં નવજીવન રહેતો હતો. એ વાત લગભગ 12-13 વર્ષ પહેલાંની છે, બહુ ટાઈમ નહીં થયો. પછી તો લોકોને જેમ જેમ ખબર પડી
કે આપણા ગામનો આ છોકરો આ બધું જાણે છે અને ફટાફટ બધાનું સોલ્વ કરી આપે છે. તો એ વખતે મારા પપ્પા જીવતા હતા. મારા પપ્પાએ મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે આ છોકરીની અંદર આત્મા ઘૂસી ગઈ છે અને આજુબાજુના લગભગ 100 ભુવાઓ આવીને થાકી ગયા છે. બોલ, તું કહેતો હોય તો હું હાથમાં લઉં કામ. એટલે મેં કીધું હા તમે લઈ લો ને કામ, કશો વાંધો નહીં. આપણે ક્યાં રૂપિયા લેવા જ છે એની પાસેથી. તો રૂપિયા લેવા હોય તો આપણને ટેન્શન હોય. હું રૂપિયા લેતો નહોતો એ બધા કામના. કામ લીધું હાથમાં. મને કે હું જઉં છું એના ઘેર, શું કરું? એટલે મેં એમને ઉપાય બતાવ્યો, એ પ્રમાણે એમણે કામ કર્યું. તો 3-4 કલાક સારું રહ્યું. મેં જે ઉપાય બતાવ્યો એ પ્રમાણે કર્યું તો 3-4 કલાક સારું રહ્યું. એટલે પેલા લોકો ખુશ થઈ ગયા કે આ સતીશભાઈ આયા ને સરસ થઈ ગયું આપણે તો. 3-4 કલાક પછી પાછું થયું એટલે પાછા પપ્પાને બોલાયા એ સતીશભાઈ આ તો પાછું આવું થઈ ગયું. તો પાછો મને ફોન કર્યો કે મને કે આ તો પાછું થઈ ગયું. મેં કહ્યું પપ્પા હવે તમારાથી થાય નહીં, કાં તો મારે ત્યાં આવવું પડશે કાં તો પછી એ લોકો નહીં લાવવા પડશે. કારણ કે તું દોડી ના કરીશ, હું એ લોકોને લઈને આવું છું. એટલે લગભગ એ ટાઈમે પેલી જીપ ફરતી હતી, જીપ ગાડીઓ. એટલે જીપની અંદર ગામનો કોઈ આવતું હોય ને તો જેટલા જીપમાં આવે ને બધા બેસી જાય ખૂણે ખૂણે. એટલે લગભગ 12-13 માણસ આવ્યું એ છોકરીને લઈને. છોકરીને 2 હાથે બાંધેલા હતા, 2 પગ બાંધેલા હતા. નવજીવન રહેતો હતો હું. મારા ઘરમાં જ બોલાવી. આ બધું કામ ઘરમાં કોઈ કરે નહીં, છતાંય મેં કહ્યું આવો જોઈ લઈશું શું થશે. હિંમત એટલી હતી કે એક જ તમાત મારીશ ને બધું ઉતારી દઈશ. ઉપર લઈને આવ્યા, બધા આમ પકડીને ખેંચીને ઉપર. એમ એ વખતે લિફ્ટ બિફ્ટ નથી, સુવિધા નથી, એટલે 3-4 માળે બિચારા ખેંચીને લઈને આવ્યા ઉપર. આવતાની સાથે પેલી છોકરી મને કહે છે તે મને બોલાવી છે, તે તારો બાપે ના કરી શક્યો, તું શું કરવાનું? એમ આમ જ શાંતિથી એને જોયા કરું, મનમાં હસ્યા કરું. હા કંઈ વાંધો નહીં, બેસાડો એને. મેં કીધું અહીંયા બેસાડો શું? હું બધાને કહું ને મને કે હા બોલવા દો એને, તમે બોલો કેવું છે કેવું. તું મારી જોડે વાત કર, આ બધાને મોકલી દે નીચે. એમ કે છોકરી કમસે કમ 17-18 વર્ષની હશે અને એટલી દૂધ જેવી દેખાય કે આપણને દયા આવે મારતા પહેલાં કે આ ગાલ ઉપર જો ચટાકો પડી જશે ને તો આંગળીઓ દેખાશે. પરણાવેલી હતી, 15-17 વર્ષની જ છોકરી હતી, પણ ગામડામાં બાળ વિવાહ થાય એટલે એના મેરેજ થઈ ગયા હતા. એના સાસરીવાળા પણ હતા, એના પિયરવાળા પણ હતા. જો આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો છૂટું આપીને જતા રહેવાના હતા. આવી છોકરી અમારી ઘેર ચાલે નહીં. આ પ્રશ્ન હતો. એ લોકો સાંભળતા છે ક્યારેક ને ક્યારેક આ બ્રોડકાસ્ટ એમના સુધી પહોંચશે ને એટલે એમને ખબર પડશે કે આ મારું ટોપિક ગૌરાંગભાઈ બોલેલા છે. તો મેં કીધું આ કોઈક છોકરીની જિંદગી બરબાદ થશે એના કરતાં આ સોલ્વ તો કરવો જ પડશે. એટલે મેં કીધું તું આઈ ચાલ, તારે મારી જોડે જ વાત કરવી છે ને. તો વાતચીત કંઈ જ નહીં, ત્યાંથી કૂદીને સીધી મારા ગળા ઉપર બચકું પડ્યું. અહીંયા પાછળ છોડે જ નહીં. મેં એને ચોટલો પકડીને ખેંચું આમ. અલા છોડ, મેં કીધું વાત કરવી છે તો વાત કર. ના તને આજે કાં તો તું કાં તો હું, બેમાંથી એક જ. એમ બધાને મારું ટેન્શન આવવા માંડ્યું. અલા પકડો આને લઈ જઈએ. કે મહારાજ આપણે કશું જ નહીં કરવું, અમે જઈએ છીએ. મેં કહું ના ઊભા રહો, હજુ તો શરૂઆત થઈ છે. હજુ તો મેં એને સામે જોયું નહીં, તો એ ડાયરેક્ટ જ એટેક કર્યો એને મારા ઉપર. મેં એને હજુ ધ્યાનથી જોઈ જ નહીં. બેફાડો પકડીને બેફાડીને પછી મેં ચાલુ કર્યું મારું કામ. એક લાફો હું મારું તો 2 લાફા એ મારે મને. અડધો-પોણો કલાક તો અમે બે એકબીજાને મારામારી જ કરી. એ ગુસ્સામાં આવીને મને મારે કે તું મને મારે તો હું તને મારું. પછી મેં કીધું આ માર ખાઈ તો હું ધરાઈ ગયો છું, હવાને સીધી કાઢવી પડશે. કારણ કે એને ના વાગે પણ મન તો વાગ્યા છે. થોડો મારો જે ઉપાય હતો એ કર્યો. સટાક દઈને એને કાચની બોટલમાં જે વસ્તુ આવેલી હતી એના શરીરમાં ઉતારી, ઢાંકણ લગાવી અને કીધું કે આ વસ્તુને તમે મહીસાગરમાં ફેંકી દેજો અને તમે લઈ જાઓ. એ છોકરી આજે 2 છોકરાની મા બની ગઈ અને એના છોકરાનું લગ્ન કરાવવા માટે પ્રશ્ન આવ્યો તો મારી પાસે એ સોલ્વ કર્યો. ઓકે. પણ આવા ઘણા બધા કિસ્સા એવા છે કે જે સોલ્વ કર્યા છે. મારા પરિવારમાં નથી બન્યું આવું, કેમ કે ડૉક્ટરના ઘરમાં ઓછી બીમારીઓ આવે. સાચી વાત છે. તો આટલા ખતરનાક કામમાં તમે સંડોવાયેલા છો, તો તમે આ જે ફિલ્ડ છે
તાંત્રિક વિદ્યા, તમે ક્યારે વિચાર્યું કે મારે આ ફિલ્ડમાં જવું છે? મોરના ઈંડા ચિતરવા ના પડે. અચ્છા. મારા દાદા આ ધંધો કરતા હતા. ઓ. મારા દાદા પોતે વિશ્વના 3જા નંબરના તાંત્રિક હતા વર્લ્ડમાં. ડૉક્ટર નાનદાસ શ્રીમાલીના શિષ્ય હતા અને એમનો 3જો નંબર આવતો હતો. અને 10 ફૂટ હવામાં આસન લગાવતા હતા. આમ બેઠા હોય તો ખુરશી ટેબલ ના જોઈએ. હનુમાનજીએ કેવી પૂંછડી ઉપર આસન લગાવ્યું હતું એવી રીતે એમને કશું ના જોઈએ, હવામાં બેઠા હોય. એટલા સારા એવા તાંત્રિક હતા, તંત્ર વિદ્યાના બહુ સારા એવા જાણકાર હતા. વારાસ્યાથી માંડીને વડોદરાની અંદર આખું વારાસ્યા એમને ઓળખે, કનુભાઈ કાકા નામથી. ખંડેરાવ માર્કેટ આખું ઓળખે. અને બધા જ વેપારીઓ પોતાની ખુરશી છોડીને સાઈડ ઉપર આવી જાય એટલી રિસ્પેક્ટ કરતા હતા દાદાની. અને એમનું નામ પણ એવું હતું, કનુભાઈ કાકા. એમને બીડીની આદત હતી, એટલે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો બીડી લઈને જવાનું એમની પાસે, બીજું રૂપિયો ના લે. બીડી આમ કરીને ફૂંકે, 100 રૂપિયાનું પેટ્રોલ પુરાયું હતું તે? તો કે હા. 2 રૂપિયા બાકી રાખીને આવ્યો છું બીડીના? તો કે હા. તારો આ પ્રશ્ન હતો? તો કે હા. આટલા જાણકાર હતા. અને હું એમની સાથે રહેતો હતો. હું જાણકાર નહોતો, મને શોખાય નહોતો, પણ પેલું એમનું સાંભળીને એમનું જોઈને પછી ઇન્ટરેસ્ટ આવી ગયો. અને એ 12-13 વર્ષની ઉંમરથી જ વસ્તુ આવી ગઈ અંદર. એનું કારણ એ છે કે એમને મેં નાનપણથી જ જોયા છે. એટલે કંઈ શીખવા જવું પડ્યું હોય કે મને ઇન્ટરેસ્ટ અચાનક આવ્યો હોય અને કોઈનું જોઈને આવ્યો હોય, ઘરમાં જ આ ચાલતું હતું. અને આવું બધું ઘરની અંદર મેં જે ઉપાયો કર્યા લોકોને બચાવવાના, એવા મારા દાદા કરતા હતા અને હું જોતો હતો. તો મને એવું થયું કે આમાં કોઈની જિંદગી જ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે આ કામ કરીશું અને આ જીવન કરીશું. તો તમે હમણાં એક વાત કરી કે એક છોકરીએ તમને અહીંયા બચકું ભરી લીધું હતું, તો બીજો કોઈ એવો કિસ્સો ખરો જે તમે સોલ્વ કરવા ગયા હોય અને તમને ડર લાગ્યો હોય, તમે પોતે ડરી ગયા હોય, એવો કોઈ કિસ્સો? એમાં બીજો કિસ્સો એવો હતો કે કશું સોલ્વ કરવા ગયો હોય ને ડર લાગ્યો હોય એવું નહોતું. પણ હું ચાણોદ નારાયણ બલી કરવા ગયો હતો. નારાયણ બલી થઈ ગઈ, બહુ મોડું થઈ ગયું હતું. અને એ ટાઈમની વાત કરું, આજથી 20-25 વર્ષ પહેલાં, તો વડોદરા અને ચાણોદનો જે રસ્તો બહુ ખરાબ. 6-7 વાગ્યા પછી એવું થાય કે અહીંયા રોકાઈ જઈએ, ચાણોદ જ રોકાઈ જઈએ એવી ઈચ્છા થાય. કારણ કે રસ્તો ખરાબ, એટલે આપણે આવવાનું બહુ સાહસ ના કરીએ. વહેલા હોય તો આવી જતા હતા. સ્કૂટર લઈને જવાનું એટલે રસ્તામાં અંધારું જ હોય, કોઈ રસ્તા મળે પણ નહીં સામે, કોઈ સામે કશું જ નહીં. એટલે આપણને થોડું એવું કે ભાઈ હવે અત્યારે રોકાઈ જઈએ. તો રાત્રે હું ત્યાં રોકાયો ચાણોદ ઘાટ ઉપર. હું અને મારો એક ફ્રેન્ડ હતો જ સાથે. તો ચાણોદના આ કિનારે અમે લોકો બેઠા હતા. પછી મને અંદર એવો વિચાર આવ્યો કે આટલામાં તો બધા ઘણા લોકો પેલા સાધનાઓ કરતા હોય છે અને બાવાઓ ફરતા હોય છે. તો કોઈક એવો અઘોડી બાવો મળી જાય ને તો આપણે તપાસ કરીએ એમ. તો કે મારો જે ફ્રેન્ડ હતો ને કે હા કરીએ તપાસ કે. મેં કીધું એને ત્યાંનું નોલેજ હતું થોડું ઘણું, મારો જે ફ્રેન્ડ હતો એને, કે સામેના ઘાટ ઉપર છે ને એક હમણાં ચતુર્માસ ચાલે છે ને, એટલે નાગો બાવો રોકાયો છે. આપણે એને મળવા જઈએ. હવે સામેના કિનારા પર જવા માટે નાવનો રસ્તો લેવો પડે. હોડીની અંદર બેસીને અમે સામે જતા રહ્યા. પણ 7 વાગી ગયા પછી હોડીઓ બંધ થઈ ગઈ બધી. જતા તો રહ્યા જ, અમને એવો અંદાજો ના રહ્યો કે પાછું જવા માટે આ હોડીઓ બંધ થઈ જશે. એટલે અમે જતા રહ્યા. ત્યાં ગયા પછી પેલા જેને મળવા ગયા હતા ને એમણે એવું જ કીધું કે મને ખબર હતી કે તમે બે આવવાના છો એમ. નાગા બાવા જાણકાર લાગે છે, આપણને ખ્યાલ આવી જાય. કારણ કે ફિલ્ડ છે ને એટલે ખ્યાલ આવી ગયો. આ માણસ જોડે મજા આવશે, એને ખબર જ હતી. મેં કે તારું નામ ગૌરાંગ? મેં કીધું હા. પેલા કહે છે તારું નામ કાર્તિક? તો કે હા. ચલો, નામ જાણે છે એનો મતલબ એ 100% ખબર જ હતી કે આપણે બે આજે મળવા જવાના છીએ એમ. ત્યાં આપણને એવો અનુભવ થયો કે સરસ જાણકાર વ્યક્તિ મળે છે, અહીંયા આપણે કંઈક નવું શીખવા મળશે. ત્યાં સુધી અમે ખુશ, બહુ ખુશ. આ મજા આવી ગઈ. પછી કે બેસો. બેઠા, થોડી ઘણી વાતો કરી એમ, બધી શું શીખવાની ના શીખવાની આવી બધી. તમે છોકરાઓ છો ને તમારે આ શીખવું જોઈએ ને બધું
એમને જે લાગ્યું એ બધું કીધું. પછી એમ ઘડિયાળને જોયા કરું, 9 વાગ્યા, 10 વાગ્યા. પછી મેં કીધું 10 વાગ્યા છે, હવે જઈએ. એટલે પેલા મારા મનમાં એવો વિચાર આવે છે કે 10 વાગ્યા છે તો હું હવે આને કહું, ઈશારો કરું કે 10 વાગ્યા છે, આપણે જતા રહીએ. સામે કિનારે કઈ સુધી બેસી રહીશું એમ. તો પેલા નાગા બાવા તરીકે જે સાધુ હતા ને એમણે કીધું 10 વાગ્યા છે, સામે કિનારે જવાય નહીં, હવે બધું રસ્તા બંધ થઈ ગયા છે, તમારે અહીંયા સુઈ જવું પડશે. અને એક બાજુ છે ને એ ભાઈ જે સંન્યાસી હતા એ નાગા બાવા મોટી તલવાર લઈને આમાં ધાર ઘસે બેઠા બેઠા ઈટાળા ઉપર અને વાતો કરે. મેં કીધું આ નરભક્ષી તો નહીં ને પછી આપણને બલી આલી દેશે તો કોઈ જોવા આવવા જ નહીં, એ ગાડી જંગલમાં મંગલ થઈ જશે આપણું. બીક પછી લાગી કે તલવાર ઘસતો હતો એટલે, અને અમને જવાની ના પાડી, રસ્તા બંધ થઈ ગયા છે એમ. એની પાછું એવું કે એમની આજ્ઞા વગર આપણે જતા રહીએ ને તોય નુકસાન પહોંચાડી દે આપણને. એટલે બેઠા તલવારને એમણે બધું તાર બાર કાઢી. મને કે લે આ પડિયામાં દૂધ, મને કે બહાર નાગરાજ બેઠા છે એમને પીવડાઈ જાય. ત્યાંય બીક લાગી મને. મેં કહું હા બધા ભમતા પ્રશ્નો છે આના, તો નાગરાજ બેઠા છે. ના બોલાય નહીં, કશું જ બોલ્યા ચાલ્યા વગર થોડી હિંમત તો કરી, કાંઈ નહીં બહાર ફેંકીને આવતો રહીશ હમણાં. પડ્યો દૂધ ભરેલો બહાર ફેંકીને આવતો રહીશ. એવું વિચારેલું દૂધ લઈને બહાર જાઉં છું ને તે ફણફણ કરતો નાગાઈને ઊભો થઈ ગયો સામે. બીક બહુ લાગી, સખત બીક લાગી. પણ અંદરથી એવો વિશ્વાસ પણ હતો કે અંદર બેસેલો વ્યક્તિ બહુ જાણકાર છે, આપણું નુકસાન થવા દે નહીં. પડ્યો મૂકીને અંદર પાછો જતો રહ્યો. મને કે મળીને આવ્યો નાગરાજને. હવે કશું બોલી ના શક્યું. એક વખત તો બધું તમે અત્યારે ગરોળી આવે ને તો આપણે એક વખત ઊભા થઈ જઈએ. અને આ વસ્તુઓ નાગને જોઈને આપણને બીક તો લાગે, 100% ઊભી ગયો હતો. કશું બોલ્યા ચાલ્યા વગર હા ઊંડા શ્વાસે ખાલી હા બોલીને બેસી ગયો. મને કે ગભરાય છે શું? કંઈ કાઢવા નતો આવ્યો તને, દૂધ પીવા આવ્યો હતો એમ. કશું જ બોલ્યો નહીં, ચૂપચાપ બેસી રહ્યો. કાંઈ નહીં કે તું સૂઈ જા કે. અરે સૂઈ જા કે બેસ હમણાં, હવે તમારા લોકોને ભૂખ તો લાગી હશે ને કે. 10:30 વાગ્યા, 10:30 પોણા 11 કોને ભૂખ ના લાગે. ઝૂંપડીમાં જો તો કશું જ દેખાય નહીં. મેં કહું અહીં ખાવાય શું મળવાનું હતું? હા પાડી નહીં મતલબ નહીં, ના પાડી નહીં મતલબ નહીં. ના એવું કંઈ ભૂખ લાગી નહીં, કારણ કે કશું જ હતું નહીં. કંતારના 2 પડદા 4 બાજુ પડદા મારેલા હતા અને વાંસની લાકડીઓ મારેલી હતી અને નાનું હવન કુંડ એનું ચાલતું હતું અને લોખંડનો ચીપિયો અંદર ઘૂસેલો હતો અને બધું એનું બધું માળા અને ખોપડી ના અંતે બધું અમુક એનો સામાન હતો. ખાવા કશું મળવાનું છે નહીં. મેં કહ્યું હા એ નહીં ના એ નહીં, ચૂપચાપ બે. અરે ભૂખ લાગી છે તને ખબર છે, તમે લોકો ખીચડી ખાવાવાળા છો. એ હિન્દીમાં વાત કરતા, આપ તો ચાવલ ખાઓગે ના. હિન્દીમાં વાત કરતા હતા, એ ગુજરાતીમાં નતા કરતા. એટલે આ ખીચડી તો ખાઈશું પણ ક્યાં લાવીશું? વડે તને ખીચડી ખવડાવું છું કે. ખોપડી લીધી આમ કરીને, અંદર લાકડું નાખીને ખીચડી કાઢે છે આમ ઓહ પતરારામાં. પહેલી ચિત્રી મને ત્યાં ચડી. આ ખોપડીની કાઢેલી ખીચડી ખાવાની કેમ. અને નવાઈની વાત એ પણ લાગી કે એ કાઢે છે કેમ. પ્રશ્નો એકની સાથે 1000 હતા મગજમાં. અને તમે એકદમ સુન કશું પૂછી શકું એમ. પેલો મારી સાથે જે ફ્રેન્ડ હતો ને એ તો મૌન જ થઈ ગયો હતો આમ. ના બોલે ના ચાલે. મેં કહું આને કંઈક થઈ ગયું છે, આને કંઈક થઈ જ ગયું. અને થઈ જ ગયું હતું. 7-8 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. ખીચડી બીચડી ખાધી, ટેસ્ટ માઇન્ડ બ્લોઈંગ. જીવનમાં આજ સુધી નથી ખાધી ખીચડી. એ ખીચડી મેં એમના હાથમાંથી ખાધી હતી. સરસ ખીચડી હતી, સરસ મજા આવી ગઈ, ખાધું બરાબર. પછી અમુક વસ્તુ એમણે મને ગુપ્ત રીતે કહ્યું, કારણ કે મારી બાજુવાળા ભાઈ હતા ને જે, એ તો આરામ કરી ગયેલા, બીવાઈ ગયા હતા. એટલે આંખ જ બંધ કરીને હોઈ પડ્યો જ રહ્યો હતો. કદાચ જાગતો હશે તો એ કશું બોલ્યો નહોતો ટાઈમે. પણ અમે મોડા સુધી 4 વાગ્યા સુધી વાતો કરી. પછી મને કે બહુ તું જાગ્યો છે, સૂઈ જાય એમ. મેં કીધું ના મને ઊંઘ નથી આવતી. મને પછી બીક ભાગી ગઈ હતી થોડી. મોડા સુધી વાતો ચાલે ને પછી બીક ભાગી જાય.
એટલે એમની બીક ભાગી ગઈ હતી. પણ એમણે મને કયા ટાઈમે સુવાડી દીધો મને ખબર નહીં. આંખ ખોલીને તો કમસે કમ 8:30-9 વાગી ગયા હતા. અને આજુબાજુ જોયું તો કોઈ સંન્યાસી નહોતો, કોઈ એમનો સામાન એ નહોતો, ખાલી ઝૂંપડી હતી. સવારે 8 વાગે ઉઠ્યા, જોયું કોઈ જ નહીં. કોઈ જ નહોતું. સપના જેવું લાગ્યું. સપનું જ હતું એવું જ લાગ્યું, કોઈ હતું જ નહીં. આજુબાજુ બહુ તપાસ કરી, ઘરે આવવાની જગ્યાએ 2-3 વાગ્યા સુધી આજુબાજુ અહીંયા હતા, એ ભાઈ કઈ ગયા, કોઈ કંઈ હતું જ પણ ત્યાં કઈ ગયા એવું પૂછો તો તમે એવું કહે છે. હવે કોણ હતું, શું હતું ખબર નહીં, પણ અનુભવ એ ટાઈમે સારો પણ થયો અને જીવનની ખતરનાક બીક પણ એ જ ટાઈમે લાગી હતી મને. પછી અમે લોકો આવતા રહ્યા અને પેલા ભાઈને તો દાખલ કરવા પડ્યા હતા. લગભગ 7-8 દિવસ સુધી એમને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યારે સારું થયું હતું. પણ મને સારું લાગ્યું હતું ત્યાર પછી, કંઈક જાણવા જેવી વાતો મળી ગઈ હતી. તો વડોદરામાં કોઈ એવો ડરાવણો કે ભયાનક કિસ્સો બન્યો હોય તો અમને જણાવો. વડોદરાની અંદર મને ખ્યાલ છે આજથી લગભગ 4-1 વર્ષ પહેલાં મેટ્રો હોસ્પિટલ જે ટોપ પર પહોંચી ગઈ છે વર્લ્ડમાં, ગુજરાતમાં જોવા જઈએ તો મેટ્રો હોસ્પિટલનું બહુ મોટું નામ આવી ગયું છે, પ્રેતાત્માઓનો વાસ. ત્યાં મને એક વખત ડરાવનો તો નહીં પણ હું એ જોવા માટે જ્યારે ગયો હતો, જ્યારે મને એક ઓળખીતા આપણા છે, બહુ સારી નામ છે એમનું, એમણે મને કહ્યું હતું કે આપણે મેટ્રો હોસ્પિટલની અંદર જે વસ્તુ છે એને કાઢવી હોય તો શું કરવું પડે એમ. ત્યારે મેં એમને કહ્યું કે પણ મેટ્રો હોસ્પિટલમાં શું છે જોવા જવું પડે એમ. મારી સાથે આવ્યા હતા, એમનું નામ પણ હું અહીંયા નહીં બોલું કારણ કે પ્રોપર વડોદરાના નામચીન માણસ છે, બહુ સારા એવા પ્રતિષ્ઠિત માણસ છે. એમની સાથે હું ગયો, કોર્પોરેટર લેવલના માણસ છે. જ્યારે અમે બે સાથે જતા હતા અંદર મેટ્રો હોસ્પિટલમાં, ત્યારે અચાનક લાઇટો બંધ થઈ જવી, ફટાફટ દરવાજા ખુલી જવા, આ બધી ઘટનાઓ મેં મેટ્રો હોસ્પિટલમાં જોઈ હતી. અને એસએસજી હોસ્પિટલની પાછળ પોસ્ટમોર્ટમ જ્યાં થાય છે એ જગ્યા ઉપર પણ મેં આવી વસ્તુઓને નિહાળી છે નજીકથી. જેમ કે ટીવી સિરિયલોમાં આવે કે પેલું બોડી અચાનક બહાર આવી જાય, ઊભી થઈ જાય, આવી વસ્તુઓ મેં એસએસજીમાં પણ 1-2 વખત જોયેલી છે. મીનાક્ષીબેન પટેલ જ્યારે એસએસજીના મેન હતા ત્યારે મીનાક્ષીબેન પટેલે મને ત્યાં એસએસજીમાં બોલાવ્યો હતો, આરોગ્ય ખાતામાં. એ વાતનો લગભગ 10-12 વર્ષ ઉપર થઈ ગયો. ત્યારે મીનાક્ષીબેન પટેલ આરોગ્ય ખાતાની અંદર હતા અને એસએસજી હોસ્પિટલના મેન હતા. ત્યારે હું એસએસજીમાં ગયો તો સત્યનારાયણની કથા પણ ત્યાં ચાલુ કરી હતી, ઘણા સમય સુધી સત્યનારાયણની કથા પણ કરી હતી. પણ એ અનુભવ મેં ત્યાં કર્યા હતા આવા બધા પ્રેતાત્માઓના. લાઇટો બંધ થઈ જવી, અચાનક ચેર ખસવાનું ચાલુ થઈ જાય, દરવાજો બંધ થઈ જાય, અચાનક પવન આવે, કશું પણ ક્યારે પણ કશું પણ થઈ શકે, કશી ખબર ના પડે આપણે. પણ લોકો ડરતા હતા, પણ મને ખબર હતી કે આ બધું વસ્તુ બંધ કરાવવા માટેના ઉપાય છે, મેં ચાલુ રાખી હતી. મારા ઉપાય ચાલુ રાખ્યા હતા. સત્યનારાયણની કથા પણ કેટલા ટાઈમ સુધી મેં ત્યાં કરી હતી, પછી મેં બંધ કરી દીધી કે ચલો હવે સારું છે, અત્યારે સારું છે. એટલે કરજણ નજીક, કરજણ હાઈવે ઉપર હું અને મારો ફ્રેન્ડ એક વખત આવતા હતા, ત્યારે એક ભયંકર ડરાવની વસ્તુ જોઈ હતી જેને કહેવાય જિન્નાદ. ખાલી નામ સાંભળ્યું છે. નામ સાંભળ્યું છે. એ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ હતી અને મેં એકલા નથી જોઈ, મારો ફ્રેન્ડ પણ હતો સાથે. અમે બે આવતા હતા અને ત્યારે અચાનક એ વસ્તુ આવી આગળ, બાઇક ઉપર હતા, અચાનક એ વસ્તુ આગળ આવી ગઈ એટલે બાઇકને બંધ કરી દેવું પડ્યું. બાઇક બંધ કરીએ એટલે એ જતી રહે અને જેવું બાઇક ચાલુ કરીએ એવું આગળ આવી જાય. આગળ આવીને કશું કરે નહીં, જમીન ઉપર માથું પછાડે અને એવું માથું પછાડીને જ્યારે માથું ઊંચું લે ને ત્યારે જાણે કે 2-3 ડોલ ભરીને લોહી નીકળતું હોય ને એવા લોહીના છાંટા ઉડે. એક ડોલ ભરીને પાણી આપણે આમ છાંટીએ
એ કેવું કેવું પાણીનો ફોર્સ હોય એવું લોહી નીકળે એના માથામાંથી. વડોદરાના કરજણ પાસે. કરજણ પાસે, કરજણ ચોકડી પર જ, થોડું આ પ્લસ માઇનસ હશે આગળ પાછળ. બાઇક બંધ કરીએ એટલે બંધ થઈ જાય. બાઇક બંધ કરીને આમ તેમ જોઈએ ને તો કશું જ ના દેખાય, પણ જેવું બાઇકને કિક મારીને બાઇકની લાઇટ ચાલુ થાય એટલે આગળ આવી જાય. આવું કમસે કમ 10 મિનિટ સુધી ચાલ્યું. પછી મગજમાં એવો યુક્તિ સૂજી કે આપણે શું કરીએ કે હવે બાઇકને દોરાઈને ચાલવા મળીએ. અમે બાઇકને દોરાઈને કમસે કમ 1/2 કિલોમીટર આવ્યા, પછી બાઇક ચાલુ કર્યું અને પછી પાછું વળીને જોયું તો મોટો ભડાકો થયો ત્યાં પાછળ. જે જગ્યા પર આ વસ્તુ થતી હતી એ જગ્યા પર મોટો જાણે કે સિલિન્ડર ગેસ ફાટ્યો હોય ને એવો ભડાકો થયો. અમે સમજી ગયા કે આ વસ્તુ હવે અહીંયાથી જતી રહી. આ એક અનુભવ ત્યાં થયો હતો અને એ ટાઈમે હું પણ થોડો બીમાર જેવો થઈ ગયો હતો કે મને પણ એવું થઈ ગયું હતું કે કેટલાય દિવસો સુધી મગજમાં એ આવતું હતું અને તબિયત બગડી ગઈ હતી મારી. અને તમારા મત મુજબ વડોદરામાં કઈ એવી જગ્યા છે જે ડરાવણી ને ભયાનક છે, અને તમે ઘણા બધા કિસ્સા એવા સાંભળ્યા હોય વડોદરાના? ડરાવની ને ભયંકર જગ્યા તો પહેલા નંબરમાં આપણે મેટ્રો હોસ્પિટલ કહીએ, પછી સિંધરોટ કહીએ, ગોત્રી તળાવ કહીએ, SSG હોસ્પિટલ છે, છાણી, પછી આ ઘડિયાળી પીર છે ત્યાં છે. એની આજુબાજુના એરિયામાં ઘણી બધી એવી આસુરી શક્તિઓ ફરતી હોય છે કે પદમલા છે. પછી હાલોલ વડોદરા રોડ ઉપર જરોદ ત્યાં છે. આવી ઘણી બધી જગ્યાઓ, નાની નાની જગ્યાઓ એવી છે કે જ્યાં કંઈક ને કંઈક અનુભવ થયેલા છે વસ્તુના. આસુરી પ્રેતાત્માઓ ત્યાં વસતી હોય છે, ફરતી હોય છે. એવા નાના મોટા અનુભવો આ જે નામ આપ્યા મેં ત્યાં થયેલા છે. આજકાલની જે જનરેશન છે એમને એવું લાગતું હોય છે કે આ જે નેગેટિવ એનર્જી છે આ જીવનમાં એક્ઝિસ્ટ જ નથી કરતી. તો તમારું એના પર શું કહેવું છે કે પોઝિટિવ એનર્જી છે તો નેગેટિવ પણ એનર્જી છે એવું લોકો માનવા તૈયાર નથી, તો એ માટે તમે શું કહેશો? અનકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ બે વસ્તુની વાત આવી ગઈ ગાડી. નેગેટિવ એનર્જી અને પોઝિટિવ એનર્જી ક્યાંથી આવે છે? તો નેગેટિવ એનર્જી તમારા મનના વિચારો પ્રમાણે જ તમને ઇફેક્ટ કરે છે. પહેલી તો ઘણી વખત એવું બને કે તમે મનમાં વિચારતા હોય કે અહીંયા બીક લાગશે, અહીંયા બીક લાગશે. આગળ મેં તમને કીધું કે ભાઈ મેટ્રો હોસ્પિટલ આગળ પ્રેતાત્માઓનો વાસ છે, ત્યાં જીન જિન્નાત જેવી વસ્તુઓ મેટ્રો હોસ્પિટલમાં રહે છે. મેં પ્રત્યક્ષ અનુભવેલી વાત છે. હવે આ વાત તમને સાંભળવામાં આવી છે તો તમે મેટ્રો હોસ્પિટલથી જતા હોય અને જ્યારે તમે પોતાની ખુમારીમાં હોય, આ બધું હોય નહીં. ઓપન ચેલેન્જ છે મારી જાહેર જનતાને કે આ બધી વસ્તુ ના હોય એવી મગજમાં ખુમારીથી ચાલતો હોય ને જે વ્યક્તિ, એ 2 વાગે મેટ્રો હોસ્પિટલથી નીકળશે તો અનુભવ થઈ જશે. નેગેટિવ વસ્તુ તો છે જ, પણ જ્યારે તમે એની ઉપર ચેલેન્જ રૂપે આવી જતા હોય ત્યારે તમારા સામે આવી જાય છે. અને એ જ વસ્તુ તમે વિચારી નાના અહીંયા છે પણ સાચવીને નીકળી જવું છે તો તમને જોવાય નહીં મળે. એટલે નેગેટિવ વસ્તુ તમારા મગજ ઉપર કઈ બાજુ હાવી થાય છે એ પ્રમાણે તમને જોવા મળે છે. જ્યારે પણ અમારા અંદર જોવા જઈએ કે મારા લેવલના જે લોકો છે એ નેગેટિવ આવી ઉર્જાઓને બોલાવવા માટે ચેલેન્જ આપતા હોય છે. ના એ કશું જોવા નહીં મળે, કંઈ નહીં, હું બેઠો છું ને કશું થવાનું નથી. એટલે એ વસ્તુને ખુમારી આવે કે એટલો મોટો છું મારા કરતાં તું. એટલે એ વસ્તુ ત્યાં આગળ હાજર થાય છે અને પોતાની તાકાતને બતાવવાનો પ્રયત્ન કરે છે. પણ નોર્મલ માણસ ત્યાંથી નોર્મલ રીતે નીકળતો હોય તો તમને હેરાન નહીં કરે. ઓવર કોન્ફિડન્સમાં કોઈ જતું હોય કે આવું કંઈ હોય. ઓવર એટલે તો ચેલેન્જમાં આપી કે કોઈ પણ માણસ એવું વિચારતો હોય કે ના આવું કશું છે નહીં, અને અનુભવ જ કરવો હોય કે આવી આત્માઓ છે કે નહીં, તો રાત્રે 2 વાગે ત્યાંથી નીકળતા વખતે એવું વિચારવાનું કશું છે નહીં, કોઈ બીક નહીં લાગે મને. ત્યાં આગળ બીજા દિવસે દવાખાને જવું પડશે, બીવાઈ જશે. અને ગૌરાંગ કાકા, ગામડાના ઘણા કિસ્સા સાંભળ્યા છે, ખેતરોના કિસ્સા સાંભળ્યા છે. બધા એમ કહે છે કે ડાકણ દેખાય કે ડાકણ આપણને આપણું નામ દઈને બોલાવે. તો શું એવું હોય? એવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં?
એ કિસ્સો મારી લાઈફમાં જ બન્યો હતો. ડાકણ શબ્દ તો એવો છે કે લોકો જીવતી ડાકણ કહે છે અને મર્યા પછીની વ્યક્તિને ડાકણ કહે છે. પણ ડાકણ કહેવાય કોને? પહેલાં તો આપણે આ શબ્દને સારી રીતે ઓળખી લઈએ. ડાકણ, જીવતી ડાકણ કોને કહેવાય? કે જે સ્ત્રી, કોઈ પણ જીવતી સ્ત્રી મેલી વિદ્યામાં પ્રવેશ કરે અને કંઈક નવું જાણે એને ડાકણ કહેવામાં આવે છે, જીવતી ડાકણ. કે પશુ બલિ આપે, નર, આ બધું બલિઓ આપતી થઈ જાય. તંત્ર વિદ્યાને, આ મેલી વિદ્યાને શીખવા માટે જે બલિ આપતી થઈ જાય, સ્ત્રી મળી નથી પણ નહીં, ઘણી બધી સ્ત્રીઓ જાણતી હોય છે. ગામડાઓમાં ઘણી બધી સ્ત્રીઓ જાણતી હોય, નજર આમ કરે ને તો ચાની અંદર લોહી બની જાય. આ કિસ્સો થયેલો છે લાઈફમાં કે ચાની અંદર આપણે હાથમાં ચા પીએ છીએ ને અંદર લોહી દેખાય આપણને ચાની જગ્યાએ. એ જીવતી ડાકણે કરેલી વસ્તુ કહેવાય, કરી નાખે. તો એ જીવતી ડાકણ જ્યારે મેલી વિદ્યા શીખે, જીવતી સ્ત્રી જ્યારે મેલી વિદ્યા શીખે ત્યારે ડાકણના રૂપમાં પરિવર્તિત થાય છે. પણ એ જ ડાકણ મરી જાય ને ત્યારે એ ચુડેલ બને છે. ઓકે. એ જ ડાકણ જ્યારે મરે ને ત્યારે ભૂત પ્રેત નહીં બનતું, સીધું એનું સ્ટેપ વધી જાય ચુડેલ. ઓકે. મારો નેક્સ્ટ સવાલ તમને એ જ હતો કે ચુડેલ, ડાકણ અને ભૂતળી કોને કહેવાય? તો ભૂતળી નોર્મલ વ્યક્તિ મરે છે ને એનો અતૃપ્ત આત્મા કશી વસ્તુને પામવા માગતો હોય એ ભૂત પ્રેતાત્મા બને છે. એને ગામડાની ભાષામાં વંત્રી કહે છે, ગામડાની લેંગ્વેજમાં વંત્રી કહેવામાં આવે છે. તો ભૂતળી, ઘણી જગ્યાએ ભૂતળી કહે છે, ઘણા લોકો એને વંતરું આવ્યું એવું કહે છે, એ વંતરા તરીકે. પણ શીખેલી કોઈ પણ સ્ત્રી હોય અને મરે છે તો એ ચુડેલમાં પરિવર્તિત થઈ જાય છે, સીધું એનું સ્ટેપ જ વધેલું હોય છે. અને ખેતરોના કિસ્સા જ ગામડામાં કેમ વધારે હોય? ખેતરોના કિસ્સા ગામડામાં એટલા માટે હોય છે કેમ કે આ બાઉન્ડ્રી, આ જે છે ને મારું ખેતર છે. હવે ગામડામાં તમે જોશો ને તો સાપ બહુ ફરતા હોય છે અને રખોપા કહેવાય એને. શું કહેવાય? રખોપા. ગામડાના ખેતરનો જે માલિક હોય ને એને ખબર હોય કે આ ખૂણામાંથી સાપ નીકળે છે, એટલે એ સાપને દૂધ પીવડાવતો હોય. વર્ષે નાગપાંચમના દિવસે કે આ તે કોઈક સારા દિવસે નારિયેળ ચડાવતો હોય છે કે એ જે જગ્યાને બાંધી દેતા હોય છે. ભુવાઓ દ્વારા એ જગ્યાને બાંધવામાં આવે છે. ભુવાઓ હોય કે જાગરિયા હોય, જે પણ હોય, પણ એ જગ્યાને ત્યાં આગળ બાંધવામાં આવે છે. ત્યાં થડું કરવામાં આવે છે. દરેકના ખેતરમાં નાનું મોટું થડું હોય. હવે એ દરમિયાન એ ખેતરની અંદર કોઈ અચાનક ચોરી બોરી કરવા જાય ત્યારે વસ્તુ એના ઉપર હાવી થઈ જાય છે. એટલે અને ખેતરોમાં ચોરી કરવાનો રિવાજ વર્ષોથી આવ્યો છે ચાલતો. એટલે પછી ખેતરમાંથી કઈ વસ્તુ એને ચડી જાય ને આ ગામડાઓમાં કિસ્સામાં વધારે પડતા આ કિસ્સા ગામડામાં એટલા માટે જોવામાં આવે છે. પણ થડાની અંદર બેસાડેલી હોય છે વસ્તુઓ. ઘણા લોકો પોતાના પૂર્વજને બેસાડે છે, ઘણા લોકો ત્યાં આજુબાજુ ફરતો ભૂત હોય એને બેસાડી દે છે. પણ આ ભુવાઓ દ્વારા એને સિદ્ધ તો ના કર્યો હોય પણ એમ જ એને બેસાડ કે તું ફરફર ના કરીશ, તું આ જગ્યાએ બેસજે, મારા ખેતરનું ધ્યાન રાખજે, તારા વર્ષે દિવસે જે જોઈતું હોય એ હું તને નૈવેદ્ય આપી દઈશ. તો એ નૈવેદ્ય લેવાના બાને ભૂત પ્રેત પ્રેતાત્મા જે પણ છે ત્યાં બેઠી છે, તો આજુબાજુના ખેતરોની રક્ષા એ જ કરતું હોય છે. એટલે ગામડાઓમાં વધારે કિસ્સા જોવા મળે છે. અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે મારા દાદાના દાદા ભૂત મામાના મિત્ર હતા. એ બધું શું છે? એ આ જ. અચ્છા. મેં શું કીધું ને કે થડું કરેલું છે. હવે મારા ગામમાં, મારા જ ખેતરમાં, મારા જ કૂવાની બાજુમાં વસ્તુ બેસાડી હતી. હવે મારાથી ચોથા ઘર, મારા ગામમાં મારા ઘરથી ચોથા ઘર એક ભાઈ રહેતા હતા. એમને પેલા ગામમાં પેલા ખેતરોમાં વાલોડિયા રોપ્યા હોય, દૂધી રોપી હોય, ભીંડા, બધું પાડે બધું રોપેલું હોય. તો વાલોડિયા રોપ્યા હતા, વાલોર રોપી હતી. તે ભાઈ ચોથા પાંચમા ઘર છે, નામ મરી ગયા પણ નામ નહીં દેવું. એમણે વાલોર વીણી. શું કર્યું? વાલોર વીણી. અહીંયા વાલોર વીણીને આખું પેલું ધોતિયા પહેરતા હતા ને એ ટાઈમે, તો બધા લોકો, આજથી 40 વર્ષ પહેલાંની વાત કરું તો બધા ધોતિયા પહેરતા હતા ગામડામાં તો. અને આજે ગામડામાં બધા ધોતિયાવાળા તો હોય,
ધોતિયાની અંદર બધી વાલોરો વીણી વીણીને નાખે છે. એમને એવી ખબર, એ ભાઈને એવી ખબર કે આ ખેતરમાં કનુભાઈએ રખોપા મૂકેલો છે. રખોપા એટલે આ એક પ્રકારનો ભૂત જ કહેવાય. ભૂત કહેવાય. તો એમને એમાં હું થઈ ગયું, વાલોરો જ લઉં છું ને હું કઈ બીજું કશું લઉં છું. લીધી વાલોરો ભરી લીધી ને પછી જેવો પગ ખેતરની બહાર મૂકવા ગયા ને તો સટાક દઈને ઊભો થઈ ગયો સામે સાપ બનીને. બધી જ વાલોરો તઈ ફેંકી અને સીધા ઘરે આવ્યા, મારા જ ઘરે આવ્યા અને એવું કીધું કે મેં આટલી બધી વાલોરો વીણી હતી પણ હાપ બનીને આવી ગયો પેલો, એટલે વાલોરો તઈ પડી છે, તમે લઈ આવો એમ. વાલોરો લઈને આવ્યા ત્યારે ગામમાં બધાને એવી ખબર પડી કે આ ખેતરમાં આવી વસ્તુ મૂકેલી છે કનુભાઈએ, તો આપણે એ ખેતરમાં જવાય નહીં. હવે આજે મને પૂછે મારા દાદાએ તો હું કહું કે આ મારા દાદાએ આવી ભૂતમાં મારા રાખ્યા હતા ખેતરમાં કે એ ખેતરને સાચવતા હતા. અને હું આજે ઘણા લોકો મારા ખેતરમાં ભૂતમાં મારા દાદા મૂકીને જ ગયા છે કે ખેતરને સાચવે છે સારી રીતે. પણ આ બધી વસ્તુ કરતા હતા કોણ? તો જે તે ટાઈમે જે લોકો આ વસ્તુના જાણકાર હતા એ જ કરી શકતા હતા, દાદાઓ જ કરી શકતા હતા. એ ટાઈમે બધા લોકો જાણકાર હતા. અત્યારે તમે અત્યારની પેઢીને તમે કહો કે ભૂતમામાં મૂકવાના હતું, એ બધું કશું ના કરી શકે, જાણે નહીં. અને પછી એ દાદા મૂકીને ગયા હતા અને એના પપ્પા સાચવ્યું ને પછી છોકરો આવે ને એટલે ના સાચવે ને એટલે લોકો હેરાન થાય. પછી હેરાનગતિ ચાલુ થાય. તો ગૌરાંગ કાકા, કર્ણ પિશાચીની વિશે ખૂબ જ સાંભળવામાં આવ્યું છે, તો શું છે? કર્ણ પિશાચીની એટલે જે કાન ઉપર બેસીને તમારા મનનો જે પ્રશ્ન હોય, સામે વ્યક્તિ બેઠો છે એના મનનો જે પ્રશ્ન હોય એ તમારા કાન ઉપર, એટલે કે તમારા મનમાં જે પ્રશ્ન છે એ મારા કાન ઉપર બેસીને મને કે, એનું નામ કર્ણ પિશાચીની. તો એની કોઈ સિદ્ધિ હોય છે? હા, કર્ણ પિશાચીની સિદ્ધિ 21 દિવસની હોય છે. 21 દિવસ માટે નગ્ન અવસ્થામાં બેસીને ખાધા પીધા વગર એનો જે મંત્ર જાપ છે એ કરવામાં આવે તો કર્ણ પિશાચીની પ્રત્યક્ષીકરણ થાય. પ્રત્યક્ષીકરણમાં કર્ણ પિશાચીની તમારી સામે આવે, આવીને તમને એવું પૂછે કે તું મને કયા સ્વરૂપમાં રાખીશ. 3 સ્વરૂપ હોય છે એના. મા તરીકે રાખીશ, પત્ની તરીકે રાખીશ કે બેન તરીકે રાખીશ. હવે આ જ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું જવાબ આપો એને? મા તરીકે. તો આખી જિંદગી પાલાવી પડે, જય સુધી મરે ના થાય તો મરવાની નથી. બેન તરીકે. તો પરણાવી પડે, કોને પરણાવો તમે? અને પત્ની તરીકે. તો બીજી સ્ત્રીની સામે જોવાય ના દે. તમે એને કોઈ સ્વરૂપે રાખી શકો એમ છો નહીં. એટલે મા તરીકે રખાય. મા તરીકે એટલા માટે રખાય કે કા તમે મરવાના હોય ને ત્યારે તમે એ માને બીજા કોકને સોંપીને મરી શકો છો. મા તરીકે રાખવી એ આપણે જીવીએ તો હોતું તો એને પાલાવાના જ છીએ, પણ આપણા ગયા પછી એને સોંપવી પડે બીજાને કે આ મારી સિદ્ધિ આજથી હું તને આપું છું. એના સિદ્ધિકરણના જે ઉપચારો હોય એ ઉપચારથી એને સોંપવી પડે, પછી જ તમે મરી શકો છો, બાકી મરી શકતા નથી. જ્યાં સુધી તમે એ વસ્તુને કોઈને ના સોંપો ત્યાં સુધી એ માણસ પીડાય છે, મરવા દેતી નથી. તો ગૌરાંગ કાકા, શું આ વાત સાચી છે કે એ જે સિદ્ધિ છે એ સાધકને શાંતિથી જીવવા દેતી નથી એવું? હા, શાંતિથી ના જીવવા દે એ જ કીધું તમને કે જ્યાં સુધી તમે એને મરવાના ટાઈમે શાંતિથી જીવવા તો દે જ, પણ મરવાના ટાઈમે માણસ અત્યારથી બેરો થઈ જાય. સૌથી મોટી વસ્તુ શું, એને કર્ણ પિશાચીના અવાજ સિવાય બીજા બહારના અવાજો આવતા બંધ થઈ જાય. એને કર્ણ પિશાચીની કે એ જ સંભળાય. એટલે શાંતિથી જીવી ના શકે એનું પહેલું કારણ આ છે કે એને બીજા બધા અવાજો બંધ થઈ જાય. તમે એને અમુક ટાઈમે જ બોલાવી શકો છો. રેગ્યુલર બોલાવવાનું ચાલુ કરો તો તમારે સમજવાનું કે હવે બહારની દુનિયાને સાંભળવાનું બંધ, ખાલી એને જ સાંભળવી પડે આપણે. એટલે એ શાંતિથી આપણે ના જીવી શકીએ. અને તેમ છતાં પણ
અમુક અમુક દિવસોની અંતર 15 દિવસે, મહિને, 2 મહિને, 4 મહિને તમે એને બોલાવતા રહો તો એ તમારા પ્રશ્નનો જવાબ આપે છે ખરી, પણ જ્યારે તમને એવું લાગે કે મારો અંત સમય નજીક છે ત્યારે તમે એને કોઈને સોંપશો તો જ તમે મરી શકશો. મરવા માટે પણ એને કોકને સોંપવી પડે, નહીં તો માણસ ખાટલામાં 5 વર્ષ રીબાય તો એ મરવા દે નહીં. તો આ જે સામાન્ય સાધકો છે એ અને અઘોરી એ બંને વચ્ચે શું તફાવત છે? અઘોરી જે દુનિયાથી બહાર છે, જેને કોઈ જ લેવા દેવા નથી સમાજ સાથે, પરિવાર સાથે, કુટુંબ સાથે, એનું નામ અઘોરી છે. અઘોર સંપ્રદાયની અંદર જોડાઈ જાય છે, જે શિવ સાથે મિલિન થવાના પ્રયાસ કરે છે, જે શિવ ભક્તિમાં લીન થઈને પોતાના દેહને છોડવાનો છે, એનું નામ અઘોરી. અને સામાન્ય સાધકો જે છે એ સામાન્ય સાધકો પરિવારમાં પણ રહે છે, મોહમાયામાં પણ રહે છે, ભૂખ તરસથી વ્યાકુળ પણ રહે છે, ખાવા પીવાની એમને ટેન્શન હોય છે કે હાથ પડે ખાવા મળશે, પીવા મળશે. જ્યારે અઘોરીઓના કોઈ પ્રકારનો મોહ માયા રહેતી નથી, એમને ખાવા પીવાનું કોઈ ટેન્શન હોતું જ નથી, કેમ કે એ એમની જોડે એવી વનસ્પતિ હોય છે કે જે વનસ્પતિ ખાવાથી વરસ 2 વર્ષ સુધી ભૂખ તરસ લાગે નહીં. અને એ વનસ્પતિ અઘોરીને જ ખબર હોય, સામાન્ય સંતોને ખબર હોતી નથી. તો ગૌરાંગ કાકા એવું હું એ વાર્તામાં સાંભળ્યું છે, મૂવીઝમાં પણ જોયું છે કે પેલું આ ડોકા વગરનું ભૂત હોય જેનું નામ ખવી હોય છે. ખવી હા. તો શું એવું ખરેખર હોય છે ખરું? હોય છે. ખવી મુંબઈની અંદર આવેલી પ્રજાતિ છે. ખવીની જે પ્રજાતિ છે ને આપણા ગુજરાતમાં નથી જોવા મળતી, એ તમને મુંબઈ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તો શું એનું કારણ શું હોય છે? એમને મુક્તિ નથી મળતી કે એવું કંઈ, કે એક્સિડન્ટ કહેવામાં એમનું જે છે આ એક્સિડન્ટ કહેવામાં નહીં, એક્સિડન્ટથી જેનું ધડ મસ્તક અલગ થઈ ગયું હોય અથવા કોઈ એનું મર્ડર કરીને મસ્તક અલગ કર્યું હોય, જ્યારે જનરલી મર્ડર કેસમાં જોશો ને તો માથું જ કાપી નાખવામાં આવે છે. તો જે મર્ડર કેસની અંદર માથા જેના કપાઈ ગયા હોય એવા લોકો જ ખવી બની શકતા હોય છે. જેનું જેવું મૃત્યુ થયું છે એ પ્રમાણે એનું પ્રેતયોનીમાં વાસ થાય છે. અને મૃત્યુ એટલા માટે જ થયું હોય છે એનું એવું, કારણ કે ક્યારેક ને ક્યારે એમણે પણ આવી રીતે કોઈને માર્યા હોય, એનો બદલો ચૂકવવા માટે એમને આ યોનીમાં ભટકવું પડે છે. અને ઘણા બધા કિસ્સાઓમાં તમને બોલાવતા હશે, તમને કોલ કરીને બોલાવતા હશે કે ગૌરાંગ કાકા અમારે ત્યાં આવું થયું છે, વળગણ. હા. તો એવા જે કિસ્સાઓ હોય છે એમાંથી સાચા કિસ્સા કેટલા હોય છે અને અમુક જે લોકોના ભ્રમ હોય છે એ કેટલા હોય છે? હવે આ બહુ સરસ વાત કરી. સાચા કેટલા અને ભ્રમવાળા કેટલા? તો 95 ભ્રમ હોય છે. 5 ફક્ત 5% સાચા કિસ્સા જોવા મળે છે. કારણ કે 95 કિસ્સામાં બેવાઈ ગયું હોય, જોરઝપટમાં આવી ગયું હોય, નજર ટોના ટોચકા લાગી ગયા હોય, આવું જ હોય છે. અને 5%માં એવું હોય છે કે જેનો ખરેખર વળગાડ વળગેલું હોય છે. 95 લોકોમાં એવું હોય છે કે અમને બોલાવે, અમે જઈએ પણ ખરા, નાનો અડકો દોરો મંત્રીને આપવું એટલે મટી જાય. દોરો મંત્રીને આપવું, ખાંડ મંત્રીને આપવાનું, એક અમુક જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા, લીંબુ ઉતારીને ફેંકી દઈએ એટલે મટી જાય, દોરો મંત્રીને આપીને પહેરાવી દઈએ એટલે મટી જાય, ખાંડ પીવડાવી દઈએ તો મટી જાય, પાણી અભિમંત્રિત કરીને આપીએ તોય મટી જાય, મીઠાના પાણીમાં કહીએ કે જ્યાં નહીં આવતું તો એ મટી જાય. આ બધા 95 કેસ જેની ખાલી છાયા લાગી હતી, કશી વસ્તુ એના ઉપર આવી નથી, પણ ઝપટમાં આવેલી છે. 4 રસ્તા પરથી નીકળતા પગ પડી ગયો, કોઈ લીંબુના ઉતારા કરીને મૂક્યા હોય તો લીંબુ ઉપરથી નીકળી ગયો કોઈ માણસ, તો એ ઝપટમાં આવેલી વસ્તુ કહેવાય. આ 95 કેસમાં આવે છે. 5%માં આવે છે કે જેના અંદર પ્રેતાત્મા ઘૂસેલી છે, એ આખો ખાટલો લઈને ઊભી થઈ જાય, પલંગ આખો ઊંચો કરી દે, આખું ટેબલ આમ કરીને ઊંચું કરે તો ક્યાંય જઈને પડે. એ બધા કિસ્સામાં જે પ્રેતાત્મા કામ કરતી હોય ને ત્યારે એટલું જોર હોય એનામાં કે કમસે કમ 10 હાથીનું જોર એક જ વ્યક્તિમાં હોય. એ 5%માં જ હોય છે. એટલે બાકી 95%માં તો એ લોકોને ભ્રમ હોય, એટલે તમે લીંબુ મંત્ર કે આમ કરો એટલે મટી જાય, શંકા દૂર થઈ જાય. અરે તરત જ મટી જાય. ત્યારે 2 કલાક પછી કે સારું લાગે છે હવે તો તરત જ મટાડી દીધું તમે એવું કે, પણ મને ખબર હતી કે મટાડ્યું નહીં, હતું જ નહીં.
અને જે ખરેખર હોય છે ને એને અમને વાર પણ લાગે છે. એના માટે અમારે બહુ મહેનત કરવી પડે છે. 1-2 દિવસ કાઢવા પડે છે, ત્યારે મળતું હોય છે. બાકી તો 5 મિનિટમાં ખતમ. ઘણી બધી વાર આપણે જોઈએ છે કે 4 રસ્તા પર અમુક લોકો એમ કહેતા હોય છે કે વસ્તુઓ મૂકેલી હોય છે, મંત્રેલું કશું મૂકેલું હોય છે, નારિયેલ ઉપર પગ પડી જવો, લીંબુ ઉપર પગ પડી જવો. તો શું ખરેખર એનું જે પરિણામ છે એ ગંભીર આવી શકે? ઉતારો, એને ઉતારો કહેવાય. ઉતારો કહેવાય. જે ઉતારા મૂકેલા હોય છે 4 રસ્તા ઉપર, એનો એક પર્ટિક્યુલર ટાઈમ હોય છે. એ ટાઈમ દરમિયાન તમે એના ઉપરથી જતા હોય કે પગ પડી જાય તો એનું ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે. જેમ કે ઉતારા ઉપરથી તમે સાંજના ટાઈમે જાઓ, તમારી આગળ 4 જણા જતા રહ્યા હોય તો તમને અસર ના થાય, પણ એ ઉતારો મૂકીને ગયો અને સાંજ પડી કે પહેલાં જ તમે નીકળ્યા ઉતારા પરથી, તો એની અસર થાય. અને ઘણી બધી જે તંત્ર વિદ્યા છે એ જંગલોમાં કે હવાવાળું જગ્યાઓમાં અને રાતે જ કેમ પરફોર્મ કરવામાં આવે છે? એનર્જી રાત્રે જ સમજો ને કે એનર્જી જે છે એ એક્ટિવ રાત્રે જ થાય છે, એમને દિવસ દરમિયાન દેખાતું નથી. જે પણ નેગેટિવ એનર્જી છે એમને દિવસે દેખાતું નથી. એમની આંખો નથી હોતી, અને એમની આંખો ફક્ત ને ફક્ત અંધારામાં ખુલે છે. જેમ કે ચીમકાદળ, ચામાચીડિયું, તમે જોશો તો એ ક્યારે ફરતું હોય? રાત્રે. કેમ કે રાત્રે એના માટે રાત પડે એટલે અજવાળું થાય છે, અને દિવસ પડે એટલે અંધારું થાય છે. એવી રીતે આ પ્રેતાત્માઓ જે છે એ પણ રાત્રે જ એક્ટિવ થાય છે, અને એ પણ 10:30-11 વાગ્યા પછી. જેમ જેમ રાતનો પોર વધે, જેમ જેમ પ્રહર વધે, 12 વાગે, 1 વાગે, એમ એની અંદર તાકાત વધતી જાય છે, અને સવારમાં 3:30-5 વાગે પાછું હતું એ જગ્યા પર જતું રહે છે. પણ એમને રાત્રે દેખાય છે. અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે કાળી ચૌદસના દિવસે રાત્રે ઘણી બધી તંત્ર વિદ્યા પરફોર્મ થતી હોય છે. એ શું હોય છે? કાળી ચૌદસ છે, અમાવાસ છે, શિવરાત્રિ છે, નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, હોળી છે, ગ્રહણનો કોઈ દિવસ છે. આ બધા દિવસો મેલી વિદ્યાઓ માટેના સર્વશ્રેષ્ઠ દિવસો કહેવામાં આવેલા છે. તંત્ર વિદ્યા માટે પણ આ દિવસો સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન એ જે એનર્જી છે ને એ 4 ગણી પાવરફુલ થઈ જાય છે. એની અંદર કુદરતી તાકાત આવી જાય છે, અને એ દરમિયાન તમે એ વસ્તુનો ઉપાય કરો, સાધના કરો, તો એ તરત તમારી પાસે આવે છે, અને તમારી ઈચ્છા પ્રમાણે કામ કરવા માટે બંધાઈ જાય છે. તો ગૌરાંગ કાકા, ઘણા બધા મૂવીઝમાં એવું નામ સાંભળવા મળ્યું છે કે બ્રહ્મ રાક્ષસ. તો આ શું છે બ્રહ્મ રાક્ષસ? બ્રહ્મ રાક્ષસ કોને કહેવાય? કોઈ પણ બ્રાહ્મણ ને જ્યારે ખોટી રીતે મારવામાં આવે, બ્રાહ્મણ જાતિમાં આવે છે ને, બ્રાહ્મણ, પટેલ, વાણિયા, એવી રીતે કોઈ પણ બ્રાહ્મણને ખોટી રીતે મારી નાખવામાં આવે ત્યારે બ્રહ્મ રાક્ષસ બને છે. જેવી રીતે મેં તમને ડાકણ કીધી, ક્યારે બને છે કે સાધક. બ્રહ્મ રાક્ષસ કોને કહેવાય? કે જે તંત્ર વિદ્યાનો જાણકાર છે અને એને ખોટી રીતે તંત્ર વિદ્યાની અંદર સંડોવીને મારી નાખવામાં આવે ત્યારે એ તંત્ર વિદ્યાનો જાણકાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ બને છે, અને એને જેને માર્યો હોય એનો બદલો લેવા માટે એ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી બ્રહ્મ રાક્ષસ યોની મારે છે. અને બીજું એક મૂવી પણ જોયું હતું, મુંજિયા. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે કોઈ નાનું બાળક હોય, એના મુંડન પહેલા એ મૃત્યુ પામે તો એ મુંજિયા બને છે. મુંજા. તો એ શું સાચી વાત છે? દરેક વસ્તુ સાચી છે. અમુક વસ્તુ જે છે બતાવેલી છે મૂવી પ્રમાણે, એ વસ્તુ સાચી જ છે. નાનું બાળક મરે તો મુંજા બને છે, મોટું બને તો ભૂત પ્રેતમાં આવે છે, ખવી બને છે, જંડ બને છે, જિન્નાત બને છે. આ બધી વસ્તુઓ એક સ્ટેપ પ્રમાણે થતી હોય છે. નાનું બાળક મરી ગયું છે, મુંજા બન્યું છે, પછી એની અમુક ઉંમર પછી એ ભૂત બને છે, અમુક ઉંમર પછી એ ભૂતોનો સરદાર જેને કહેવાય બાબરા ભૂતમાં પરિવર્તિત થાય છે. પછી એ ભૂતમાંથી એના પણ તોય મોક્ષને પામતો નથી, તોય એની ઈચ્છા પૂરી થતી નથી, તો અમુક વર્ષો નીકળે છે એ જોનીમાં, પછી એ જંડ બને છે. તો જેમ આપણે બાળક બન્યા, બાળકમાંથી યુવા અવસ્થામાં આવ્યા, યુવા અવસ્થામાંથી પૂર્ણ અવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં, જેવી રીતે આપણી ઉંમર વધતી જાય છે એમ આપણને કોઈ છોકરું કે નાનું
આપણને અત્યારે ભાઈ કે ગૌરાંગભાઈ, તો એક અવસ્થા મારી મોટી થઈ ગઈ એટલે પછી અમુક ઉંમર પછી એવું કહેશે ગૌરાંગ કાકા, પછી અમુક ઉંમર પછી કહેશે ગૌરાંગ દાદા. તો એ જે આત્માઓની પણ એક સ્ટેપ બતાવેલા છે. એ પ્રમાણે કોઈક મોટી ઉંમરનો મરી ગયેલો છે તો એ મોટી ઉંમરથી જ બની ગયો છે, તો એની બહુ જલ્દી એ સ્ટેપ પર પહોંચે છે જો ઈચ્છા પૂરી એની ના થઈ તો. પણ છેવટે બને છે તો જિન્નાદ જંડ, અને પછી એ બહુ વર્ષો સુધી એમાં પરિવર્તિત રહે છે. તો જે ભૂતોનું જે ફાઇનલ જે લેવલ છે છેલ્લું એ જંડ છે. ઓકે. આપણામાં જંડ કહેવામાં આવે છે અને મુસલમાનોમાં જિન્નાદ. ઓકે. ખવીસ જિન્નાદ. તો ગૌરાંગ કાકા, તમે કોઈ ભૂત સાથે એવી ડીલ કરી કોઈ વાર કે તારું કામ જે છે હું કરી દઈશ, કે તારા પાસે એક કામ કરાવીશ પછી તને આઝાદ કરી દઈશ, એવું કંઈ? ભૂત સાથે આઝાદીની ડીલ નહીં કરી મેં, પણ ડીલ તો બધી બહુ કરી છે. ઘણા કિસ્સાઓમાં એવું આવ્યું છે કે ગામડામાં કોકના ત્યાં કામ કરવા ગયો હોય ને એના પ્રેતાત્મા ભૂત જ હોય, તો એવી રીતે કામ કરાવ્યું હોય કે ભાઈ તું આ લોકોને જે હેરાન કરે છે એ તું હેરાન ના કરીશ, આ લોકોને તું સુખ અને શાંતિ આપ, એમને જો જોઈએ છે તને આપ, તું આપ તો તને એ લોકો બેફાડશે અને તારી પૂજા કરશે, એની જવાબદારી હું લઉં છું. તો એવી રીતે ઘણા કેસમાં એવું બન્યું છે કે મેં એમને બેફાડ્યા હોય અને એ લોકોના પરિવારના જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કર્યા છે બેસાડ્યા પછી. તો આજે પણ એ ભૂત એ લોકોના કામ કરતો હોય છે. ઘણા લોકો એને પૂર્વજ પણ કહેતા હોય છે, પણ અમને ખબર હોય કે શું હોય. શ્રદ્ધા અને આસ્થા રહે એટલે પૂર્વજ નામ આપીને ત્યાંથી હટવાનું જ હોય છે, બાકી એ હોય પ્રેતાત્મા જ. અને આત્મા એ લોકોના પરિવાર માટે કામ કરતું હોય, અને જ્યારે પાછું એ કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે મારા જેવાને બોલાવે કે ભાઈ જો ને પાછું મગજમારી ચાલુ થઈ છે, તો પાછા અમે એને પકડીને બોલાવીને પાછું પૂછીએ કે ભાઈ તને પાછું શું આ પાકું પડ્યું, કેમ પાછું તે, એટલે એમને જે જરૂર હોય એ માગી લે, પાછું એનું કામ કરતું થઈ જાય. પણ બધી આત્માઓ કામ કરે છે એ વાત 100% નક્કી છે. સારી આત્માઓ પણ હોય ને ખરાબ આત્માઓ પણ. બેવ આત્માઓ હોય. સારી આત્માઓ તમારા સારા કામ કરે છે અને ખોટી આત્માઓ તમને હેરાન કરવાનું કામ કરે છે. સારી આત્મા હોય તો ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આપે છે, અને ખોટી આત્મા હોય તો ઘર વેચાઈ પણ મારે છે. તો ઘરમાં મેલી વિદ્યા કે પિશાચીનીનો પ્રભાવ હોય તો એ નોર્મલ લોકો કઈ રીતે એમને ખબર પડે કે આવું કંઈક છે? નોર્મલ લોકોને ખબર કેવી રીતે પડે કે ઘરની અંદર આવો પ્રભાવ છે? એ તો ઘરની અંદર જે પણ સ્ત્રી રહેતી હોય અનિયમિત ટાઈમમાં થવું, ટાઈમમાં થવાની તારીખ પહેલાં થઈ જવું, ટાઈમમાં થવાની તારીખ હોવા છતાં 2 મહિના સુધી ટાઈમમાં ના થવું, માથાના વાળ અવિરત રીતે ઉતરવા, ઘરની અંદર દહીં બગડી જવું, દૂધ ફાટી જવું, ઘરના માટલાની અંદર પોરા પડી જવા, ઘરની અંદર પ્લાન્ટ રોપેલા હોય સુકાઈ જવા, બળી જવા, ઘડીએ ને ઘડીએ રાત્રે ઊંઘમાં નાગના સપના આવવા, અથવા કોઈપણ પ્રકારના પિતૃઓ આપણને સપનામાં દેખાવા. આ બધા જ પ્રશ્નો એવા છે કે ઘરની અંદર કોઈ વસ્તુ ફરી રહી છે, નેગેટિવ ઉર્જા એ સાબિત કરે છે. તો ગૌરાંગ કાકા, એવું સાંભળવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જે માસિક ધર્મ વખતેનો જે વેસ્ટેજ હોય છે એ તંત્ર વિદ્યા કે મેલી વિદ્યામાં કામ લાગે છે? હા, એમાં એવું હોય છે કે સ્ત્રી જ્યારે રજસ્વલા થાય ને ત્યારે કામાખ્યા સ્વરૂપ કહેવાય છે, અને માં ભગવતી કામાખ્યાના સ્વરૂપની બહુ મોટી વ્યાખ્યા છે. હું એક દિવસમાં પૂરી કરી શકું એમ છું નહીં, પણ શોર્ટ વાતની અંદર એવું કહી દઉં કે એ જે રજસ્વલા સ્ત્રીનો જે કચરો છે એ મેલી વિદ્યામાં લોકો વશીકરણ કરવા માટે કામ કરતા હોય છે, અને એ વશીકરણમાં જે પ્રોપર જાણકાર હોય એ કરી શકે છે, નહીં તો જેના પર વશીકરણ કરે છે એ ગાંડો થઈ જાય છે, કાં તો મગજ બંધ થઈ જાય છે. એ જે વસ્તુ, એ જે અંદર કચરો છે ને એની અંદર બહુ બધી ઉર્જા રહેલી છે. જે ઉર્જાને પ્રોપર માર્ગે જો વાળવામાં ના આવે તો માણસને ગાંડો કરી નાખે છે, અને જો પ્રોપર જગ્યાએ વાળવામાં આવે તો એનાથી પણ સારામાં સારું વશીકરણ થઈ જાય છે.
તો એનો મતલબ એવો છે કે છોકરીઓએ અને સ્ત્રીઓએ જે કચરો છે એ જ્યાં ને ત્યાં ના નાખવો જોઈએ. સ્ત્રીઓને બહુ સારી એવી સલાહ છે મારી કે આ ટાઈમ દરમિયાન એ વસ્તુને ગટર લાઇનમાં જ જવા દેવી જોઈએ. એ કોઈના હાથે લાગે ને કોઈની નજરમાં પડે તો પણ એ જે સ્ત્રી છે ને એને જ દોષ લાગે છે. ઓકે. નજર પણ કોકની લાગી ગઈ ને તો એ સ્ત્રી હેરાન થાય. એટલા માટે એ ખાનગી વસ્તુ રાખવામાં આવેલી છે અને એ જે તે જમાનામાં એને ધોઈ નાખવામાં જ આવતું હતું. અત્યારે એના યુઝફુલ બધા નીકળ્યા છે. બાકી સમય પહેલાં તો એને ધોવામાં જ આવતું હતું અને ધોઈને એને જમીન ભેગું જ કરવામાં આવતું હતું. ઓકે. અને ગૌરંગ કાકા, એવું હું કઈ રીતે જાણી શકું કે મારી આસપાસમાં જે છે કોઈ ઉર્જાનો વાસ છે, કે તમે મને એવો કંઈ અહેસાસ કરાવો, મને કંઈ જણાવો, મને કંઈ ફીલ કરાવો. ઓકે, અહીંયા હું તમને એવી રીતે અહેસાસ કરાવી શકું એમ છું નહીં, પણ અમુક અમે સાધનાની અંદર જે વસ્તુઓને સિદ્ધ કરી હોય એના આધારે કામ કરીને બતાવી શકાય કે ભાઈ અહીંયા કોઈ વસ્તુનો વાસ છે, કે આ જગ્યા પવિત્ર છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. આ એક સિદ્ધ વશીકરણ સિદ્ધ કરેલી આ એક પટ્ટો છે આપણો, જેને આપણે બાંધીશું. ઓકે. તમારે બાંધીને જોવું છે આની અંદર કંઈ દેખાય છે કે નહીં. એ એક વખત કે આર પાર કશું દેખાય છે એવું જોઈ લો તમે, કેમ કે આ એક વસ્તુ એવી છે કે પ્રૂફ કરવા જેવી વાત છે. ઓકે, તો મિત્રો હું આ તમે જોઈ રહ્યા છો કે હું ચેક કરી રહ્યો છું કે આરપાર કશું દેખાય છે કે નહીં. ઓલ બ્લેન્ક, ઓલ બ્લેક. બધી જ રીતે બ્લેન્ક છે, બધી રીતે બ્લેન્ક છે ને બધી રીતે કશું black દેખી છે. શકાય કશું એમ છે દેખાતું ના. નહીં. જો આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા હશે તો હું એક અમુક સમયના અંતરે તમને કહીશ કે આ વસ્તુ છે, અને જો નહીં હોય તો પણ હું એની ગણતરીમાં તમને કહી દઈશ. આ એક આપણી આ જગ્યાની એનર્જી ચેક કરીએ છીએ આપણે, નહીં કે કોઈને ડરાવવાની વાત કરતા. ઓકે. બરાબર છે. એટલે જે પણ લોકો આ જોતા હોય, ડરાવવાની વાત નથી, પણ આ એનર્જી એક ચેક કરવાની વાત છે. એને કોઈ પણ રીતે ખરાબ રીતે લેવાની નથી. માતા માતા પંચાંગુલી પંચાંગુલી પરસરી પરસરી માતા છોલગતી જાગૃતિ તેરો તેરા ઓતે કરે કરાવી દે રાવે અચ્છા દેવ ઠંકાર ઓરે ઓમ ઠમ 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 સ્વાહા. જુઓ, મારા હાથમાં છે ને, તમારે જોવું હોય તો જોઈ લો, 9 દાણા છે. એક દાણો ચણોઠીનો છે અને એક દાણો તૂટેલો છે. એની ગણતરી કરવી હોય તો કરી લો, જોઈ લો. એનો મતલબ એવો છે કે આ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી નથી. અને મિત્રો 9 જ છે દાણા. એમાં એક ચણોથીનો છે અને એક ઘઉંનો દાણો છે, એક તૂટલો છે. અહીંયાથી નજદીકમાં એવી કોઈ જગ્યા હોય કે જ્યાં એનર્જી હોય, અહીંયા 8 દાણા છે. એક ચણોઠીનો છે અને એક તૂટલો દાણો છે. 3 કિલોમીટર દૂર એનર્જી છે. મિત્રો સાચું છે, તમે જોઈ શકો છો.
અહીંયાથી 3 કિલોમીટર દૂર. અહીંયાથી 3 કિલોમીટર દૂર એનર્જી છે. તો મિત્રો તમે જોયું એમ ગૌરાંગ કાકા પાસે 10 મહાસિદ્ધિ છે અને આ રીતે તંત્ર વિદ્યાના જાણકાર છે. અહીંયા એમણે ઓન કેમેરા સાબિત કરી દીધું અને એમણે એ પણ સાબિત કરી દીધું કે અહીંયા કોઈ એનર્જી નથી, પરંતુ અહીંથી 3 કિલોમીટર દૂર એક નેગેટિવ એનર્જી છે. તો તમારે પણ એવું કંઈ એમનું કામ હોય, તમારે એમને બોલાવવા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એમનું નામ અને નંબર આપેલ છે. તમે એમનો સંપર્ક કરી શકો છો અને એમને બોલાવી શકો છો. તો ગૌરાંગ કાકા, થેન્ક યુ સો મચ કે તમે અમારા પોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા, અમને આટલી બધી ઇન્ફોર્મેશન આપી અને અમારા દર્શક મિત્રોને પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી. નમસ્તે. ફરીવાર જ્યારે પણ તમે યાદ કરશો, કંઈક નવું જાણવાની ઈચ્છા હશે ત્યારે આપણે ચોક્કસ મળીશું. ચોક્કસથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.